ચિંકી, પુન્ટુન કિડ્સ ગેમ્સ હવે લોન્ચ થઈ ગયું છે. વાવ, મારે પણ રમવું છે હમણાં જ. જલ્દી પ્લે સ્ટોર પર જાઓ અને પુન્ટુન કિડ્સ ગેમ્સ ડાઉનલોડ કરો. હું પણ ડાઉનલોડ કરું છું. તમે પણ જલ્દી ડાઉનલોડ કરો અને ફન શરૂ કરો. લિંક છે ડિસ્ક્રિપ્શનમાં. ગટ્ટુનું નવું સ્કેટબોર્ડ. ગટ્ટુ ચિંકીના ફોઈએ કોરિયાથી એમના માટે નવા સ્કેટબોર્ડ્સ મોકલ્યા હતા અને બંને પોતપોતાના સ્કેટબોર્ડ્સ લઈને કિચનની બહાર ઊભા હતા. મમ્મી, જલ્દી કરો ને, અમારે સ્કેટબોર્ડ લઈને રમવા જવું છે. હા મમ્મી, અમે જ્યુસ પછી આવીને પી લઈશું ને. અરે ના બેટા, અત્યારે જ જ્યુસ પીઓ અને તમે લોકો અત્યારથી સ્કેટબોર્ડ પર રાઈડ કરવા જાઓ છો. બેટા, પેડ્સ અને હેલ્મેટ વગર આ ખતરનાક થઈ શકે છે. અરે ના ના મમ્મી, અમે પાર્કમાં જ તો રમીશું, કંઈ નહીં થાય. હા મમ્મી, બંટી અને ગુડ્ડી પણ આમ જ સ્કેટબોર્ડ રાઈડ કરે છે. આટલું કહીને ગટ્ટુ ચિંકી જલ્દીથી એમનો જ્યુસ ફિનિશ કરે છે અને પાર્કમાં જતા રહે છે. પાર્કમાં બંટી અને ગુડ્ડી ગટ્ટુ ચિંકીની પહેલેથી જ રાહ જોતા હતા. તમે બંને લેટ થઈ ગયા. અમે ક્યારના તમારા બંનેની રાહ જોઈએ છીએ. લાવ, અમને તમારા નવા સ્કેટબોર્ડ્સ દેખાડો ને. હવે અમે આવી ગયા ને બંટી ગુડ્ડી, અને આ જો, આ રહ્યા અમારા નવા સ્કેટબોર્ડ્સ. ચલો હવે જલ્દી આના પર રાઈડ કરીએ. બધા બાળકો સાથે સ્કેટબોર્ડ ચલાવવા લાગે છે, પણ ત્યારે જ બંટી ગટ્ટુને કહે છે, ગટ્ટુ, ચલ આપણે બંને સ્કેટબોર્ડથી રેસ કરીએ. આ તો બહુ સારો આઈડિયા છે બંટી. ગટ્ટુ અને બંટી રેસ કરવા જતા જ હોય છે કે ત્યારે જ પાછળથી ચિંકી આવીને ગટ્ટુને કહે છે, ગટ્ટુ, તારે અહીંયા રેસ ના કરવી જોઈએ. હજી તને સરખી રીતે સ્કેટબોર્ડ ચલાવતા પણ નથી આવડતું અને તારી પાસે હેલ્મેટ અને પેડ્સ પણ નથી અને અહીંયા પાર્કમાં બીજા બાળકો પણ છે. તું પડી ગયો તો? ના ના ચિંકી, કંઈ નહીં થાય, તું ચિંતા ના કર. ચાલ બંટી. ગટ્ટુ ચિંકીની વાત પર ધ્યાન નથી આપતો અને રેસ શરૂ કરી દે છે. વાવ, કેટલી મજા આવે છે. તું હારવાનો છે બંટી. ના ના ગટ્ટુ, હું નહીં હારું. ગટ્ટુ અને બંટી રેસ કરતા જ હોય છે કે ત્યાં અચાનકથી ગટ્ટુનું બેલેન્સ બગડી જાય છે અને એ અચાનકથી પડી જાય છે. બંટી આ જોઈને ઊભો રહી જાય છે અને ગુડ્ડી અને ચિંકી પણ દોડીને આવે છે. અરે આ શું થયું? મેં ના પાડી હતી ને ગટ્ટુ, તને વાગી ગયું? ગટ્ટુનો હાથ એક પથ્થર સાથે ભટકાઈ જાય છે અને એને બહુ જ વધારે દુખાવો થવા લાગે છે. ગટ્ટુ રડવા લાગે છે. મારા હાથમાં બહુ જ દુખે છે અને મારા પગમાં પણ વાગી ગયું છે. મને બહુ જ દુખાય છે. ગટ્ટુની વાત સાંભળીને બધા બાળકો ડરી જાય છે. ચલ ગટ્ટુ, હું તને ઘરે જવામાં મદદ કરું છું. બંટી અને ચિંકી ગટ્ટુને જલ્દી ઘરે લઈ જાય છે. મમ્મી ગટ્ટુને આવી રીતે રડતા જોઈને જલ્દીથી આવે છે અને પૂછે છે કે શું થયું. અરે બેટા, આ શું થઈ ગયું? બધું ઠીક તો છે? ના આંટી, ગટ્ટુ અને હું પાર્કમાં સ્કેટબોર્ડથી રેસ કરતા હતા અને ત્યારે જ ગટ્ટુ ડિસબેલેન્સ થઈને પડી ગયો. એને પગમાં વાગી ગયું અને એનો હાથ પથ્થર સાથે ભટકાઈ ગયો હતો, એટલે જ એને હાથમાં પણ દુખાવો થાય છે. શું? મને દેખાડ ગટ્ટુ. મમ્મી ગટ્ટુને પગમાં તો બેન્ડેજ લગાવી દે છે, પણ ગટ્ટુને હાથમાં બહુ જ વધારે દુખતું હતું અને દુખાવો ઓછો જ નહોતો થતો. મમ્મી, હું તો મારો હાથ હલાવી પણ નથી શકતો. મને બહુ જ વધારે દુખે છે. ગટ્ટુ બેટા, મને લાગે છે તારા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે. ચાલ હું તને હોસ્પિટલ લઈ જાઉં. મમ્મી ગટ્ટુને ડોક્ટર પાસે લઈ જાય છે. ત્યાં ખબર પડે છે કે પથ્થર વાગવાથી ગટ્ટુનો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે. ડોક્ટર ગટ્ટુના હાથમાં કાસ્ટ લગાવી દે છે અને મમ્મી ગટ્ટુને ઘરે લઈ આવે છે. હવે તું આરામ કર ગટ્ટુ, હું તારા માટે કંઈક નાસ્તો લઈ આવું છું. ચિંકી જુએ છે કે ગટ્ટુ બહુ જ દુખી છે. એ કહે છે, ગટ્ટુ, કોઈ વાંધો નહીં, જોજે તારો હાથ જલ્દી ઠીક થઈ જશે. હા ગટ્ટુ, અને હમણાં જ મારી પપ્પા સાથે વાત થઈ. એમને કીધું છે કે તારી ફેવરેટ આઈસ્ક્રીમ લઈને આવશે અને તને ખબર છે ત્યાં સુધી હું અને ચિંકી શું કરીશું? શું મમ્મી? આ જો, મારી પાસે શું છે? માર્કર પેન. આનાથી હું અને ચિંકી તારા કાસ્ટ પર સાઇન કરીશું અને સરસ ઇમોજી પણ બનાવીશું. એનાથી તને સારું લાગશે. વાવ મમ્મી, આ તો બહુ જ સરસ આઈડિયા છે. હું તો ગટ્ટુના હાથ પર 2 ડ્રોઈંગ્સ બનાવીશ, એક મારું અને એક ગટ્ટુનું. ઠીક છે ચિંકી. પછી શું?
ચિંકી અને મમ્મી ગટ્ટુની કાસ્ટ પર સાઇન કરે છે અને એના પર ડ્રોઈંગ પણ બનાવે છે. એટલામાં પપ્પા ઘરે આવે છે ગટ્ટુની ફેવરેટ આઈસ્ક્રીમ લઈને. પણ પછી એ ગટ્ટુને કહે છે કે 1-2 દિવસ માટે સ્કૂલ નહીં જઈ શકે. શું? પણ પપ્પા, કાલે જ તો ગેમ્સ પીરિયડ છે અને કાલે જ સ્કૂલે નહીં જવાય. અને આવતીકાલે સેટરડે છે, ત્યારે સ્પેશિયલ ટિફિન ડે હોય છે. કોઈ વાત નહીં ગટ્ટુ બેટા, પણ આમાં વાંક તારો જ છે. મમ્મીએ પહેલાં જ તમને કીધું હતું ને કે હેલ્મેટ અને પેડ્સ વગર સ્કેટબોર્ડ ના ચલાવાય. અને જો તને વાગી ગયું ને. હા પપ્પા, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે અને મમ્મી હંમેશા સાચા જ હોવ છો. હા બેટા, પણ હવે પપ્પા તમારા માટે હેલ્મેટ અને પેડ્સ લઈને આવશે, જેથી તમે લોકો ડર્યા વગર રમી શકો. આ સાંભળીને ગટ્ટુ અને ચિંકી ખુશ થઈ જાય છે. થોડા દિવસ રેસ્ટ કર્યા પછી ગટ્ટુ ફરીથી સ્કૂલ જાય છે. પણ હજી સેફટી માટે એના હાથ પર કાસ્ટ લાગ્યો હતો, તો એના બધા ફ્રેન્ડ્સ એના પર સિગ્નેચર કરે છે. અને બંટી ગટ્ટુને કહે છે, ગટ્ટુ, તું જલ્દી તારો હાથ ઠીક કરી લે, પછી આપણે સ્કેટબોર્ડ કોમ્પિટિશન ફરીથી કરીશું. હા, પણ હેલ્મેટ અને પેડ્સ સાથે. આ સાંભળીને બધા બાળકો હસવા લાગે છે અને હવે ગટ્ટુને પણ સારું લાગી રહ્યું હતું. થોડા દિવસો પછી ગટ્ટુનું ફ્રેક્ચર એકદમ ઠીક થઈ જાય છે અને એ ખુશી ખુશી એના મિત્રો સાથે રમવા લાગે છે. ગટ્ટુની સમજદારી. સાંજ પડી ગઈ હતી. ગટ્ટુ ચિંકી મિત્રો સાથે રસ્તા પર સાયકલિંગ કરવા નીકળ્યા હતા. રેડ સિગ્નલ મળ્યું અને બાળકોએ પોતપોતાની સાયકલો રોકી લીધી. ગટ્ટુએ નોટિસ કર્યું કે ઘણા બધા લોકો સિગ્નલ તોડીને ઝડપથી જઈ રહ્યા હતા. ખબર નહીં લોકોને સિગ્નલ તોડીને કેવી મજા આવે છે. સિગ્નલ તોડે છે અને પછી એક્સિડન્ટના શિકાર બને છે. રોજ એક્સિડન્ટના કારણે ખબર નહીં કેટલા લોકોનો જીવ ચાલ્યો જાય છે, તો પણ સિગ્નલ રૂલ્સ ફોલો નથી કરતા. સિગ્નલ પર ટ્રાફિક પોલીસ ના હોય તો સીધા સિગ્નલ તોડીને નીકળી જાય છે. ત્યારે જ બાળકોની પાસે એક સ્કૂટર આવીને ઊભું રહ્યું. બાળકોને જોઈને સ્કૂટરવાળો હસતા હસતા બોલ્યો, ઓહ, અરે બાળકો, તમે સિગ્નલનો વેઇટ કરી રહ્યા છો? તમારી પાસે સાયકલ છે, નીકળી જાઓ, કોઈ કંઈ નહીં કહે. આ સાંભળીને ગટ્ટુ બોલ્યો, ના અંકલ, સાયકલ હોય કે મોટરસાયકલ, બધાએ રૂલ્સ ફોલો કરવા જોઈએ. પોલીસના ડરથી રૂલ ફોલો કરવો અને પોલીસ ના હોય તો રૂલ તોડીને ચાલ્યા જવું ખોટું છે. રૂલ્સ આપણે પોતાની સેફટી માટે બનાવવામાં આવ્યા છે, તે તોડવા મૂર્ખામી છે. આ સાંભળીને સ્કૂટરવાળો હસવા લાગ્યો, ઓહો, મૂર્ખ છો તમે લોકો, કયા જમાનામાં જીવી રહ્યા છો? અરે સમય કોઈ માટે નથી રોકાતો, તમે પણ ના રોકાવ, હું પણ નથી રોકાવાનો. એવું કહીને સ્કૂટરવાળો સ્કૂટર લઈને ઝડપથી નીકળી ગયો. આ જુઓ, એક વધુ માણસ સિગ્નલ તોડીને ચાલ્યો ગયો. કોઈ કંઈ પણ કહે, આપણે સિગ્નલ નથી તોડવો, આપણે તો ગ્રીન સિગ્નલ મળવા પર જ આગળ જઈશું. બધા બાળકો ગ્રીન સિગ્નલ મળવાની વેઇટ કરતા રહ્યા અને જેવું ગ્રીન સિગ્નલ મળ્યું, બાળકોએ પોતપોતાની સાયકલ આરામથી આગળ વધારી અને બધા લોકો નીકળી પડ્યા. થોડે દૂર આવતા જ બાળકોએ જોયું કે રસ્તા ઉપર ઘણી ભીડ હતી. ભીડે આખો રસ્તો લોક કર્યો હતો. બાળકોએ સાયકલને બ્રેક લગાવી અને સાયકલ રોકી દીધી. લાગે છે કોઈનું એક્સિડન્ટ થયું છે. ચાલો આપણે ચાલીને જોવું જોઈએ. બાળકોએ રસ્તાની બાજુમાં સાયકલ પાર્ક કરી દીધી અને ભીડમાં ઘૂસવાનો પ્રયાસ કરવા લાગ્યા. ભીડ ઘણી વધારે હતી અને બાળકોને કોઈ પણ આગળ ઘૂસવા નહોતું દેતું. એ બાળકો, અંદર ક્યાં ઘૂસી રહ્યા છો? ચલો ભાગો અહીંથી, ચલો. તો પણ બાળકો અંદરની તરફ વધતા જ ગયા અને જેમ તેમ કરીને ભીડ ચીરીને અંદર ઘૂસવામાં સફળ થયા. અંદરનું દ્રશ્ય જોઈને ગટ્ટુ, ચિંકી અને બધા બાળકો ચોંકી ગયા, કારણ કે અંદર તે જ માણસ સ્કૂટરની નીચે દબાયેલો ઈજાગ્રસ્ત પડ્યો હતો, જે સિગ્નલ તોડીને ભાગ્યો હતો. અરે, આ તો તે જ સિગ્નલ વાળા અંકલ છે. બરાબર કહ્યું હતું આમણે, સમય કોઈના માટે નથી રોકાતો, આમની માટે પણ ના રોકાણો. ગટ્ટુએ જોયું કે સ્કૂટરવાળો ઘણો જ ઈજાગ્રસ્ત હતો અને સ્કૂટરની નીચે દબાઈને તડપી રહ્યો હતો, તો પણ કોઈ તેની મદદ કરવા માટે આગળ ન આવ્યું. બધા લોકો મોબાઈલ લઈને તેને શૂટ કરી રહ્યા હતા, ફોટો લઈ રહ્યા હતા. આ જોઈને ગટ્ટુ દુખી થઈ ગયો. આપણે આમની મદદ કરવી જોઈએ. શું વાત કરી રહ્યો છે યાર? આપણે નીકળી જઈએ અહીંથી. આપણે આ ગડબડમાં નથી પડવું. ના હરી, આપણે પણ બાકી લોકોની જેમ વિચારશું તો તેમનામાં અને આપણામાં શું ફરક રહી જશે? આ લોકો તો બેશરમની જેમ વિડીયો ઉતારી રહ્યા છે, પણ આપણે તો ભણેલા અને સમજદાર બાળકો છીએ. આપણે આમની મદદ નહીં કરીએ તો તેઓ મરી જશે. હા યાર, આપણે મદદ કરવી જોઈએ. ચિંકી,
તું એમ્બ્યુલન્સને કોલ કર. અમે સ્કૂટર હટાવીએ છીએ. ગટ્ટુ, હરી અને બાકી મિત્રો મળીને સ્કૂટર પાસે આવ્યા અને હટાવવા લાગ્યા. સ્કૂટર ઘણું જ વજનદાર હતું. તે તેમનાથી તો હલી પણ નહોતું રહ્યું. તો પણ બાળકો જોર લગાવતા રહ્યા અને સ્કૂટરને ઊભું કરી દીધું. પછી ગટ્ટુએ સ્કૂટરવાળા અંકલને સહારો આપીને ઉપાડ્યા. ચિંકી પાણી લઈને આવી. ગટ્ટુએ તેમને પાણી પીવડાવ્યું. અંકલ, તમે બરાબર તો છો ને? પણ અંકલ બોલવાની કન્ડિશનમાં ન હતા. આ ઘણા ઈજાગ્રસ્ત અને સિરિયસ છે. મેં 108 નંબર પર કોલ કર્યો છે. એમ્બ્યુલન્સ આવતી જ હશે. થોડી વાર પછી એમ્બ્યુલન્સ આવી ગઈ અને અંકલને ઉઠાવીને હોસ્પિટલ લઈ ગઈ. હવે ગટ્ટુ, ચિંકી અને બાકી બાળકોની આજુબાજુ ઘણી ભીડ જમા થઈ ગઈ હતી. લોકો તેમના વખાણ કરી રહ્યા હતા. બેટા, બહુ સરસ કામ કર્યું છે તમે લોકોએ. હું તમારી સાથે સેલ્ફી લેવા માંગુ છું. આ સાંભળીને ગટ્ટુ ગુસ્સે થઈ ગયો. શરમ નથી આવતી તમને લોકોને? તમારે બધાને ફક્ત સેલ્ફીઝ અને વિડીયોઝની જ પડી છે. પેલા અંકલ સ્કૂટરની નીચે દબાયેલા હતા અને તમે બધા મોબાઈલ પર વિડીયો શૂટ કરી રહ્યા હતા. એક્સિડન્ટ રમત અથવા નાટક નથી, ગંભીર દુર્ઘટના છે. અમે બાળકો સ્કૂટર ઉપાડી રહ્યા હતા અને તમે બધા નાટક જોઈ રહ્યા હતા. શું ખબર કાલે આ ઘટના તમારી સાથે બની જાય. એવી સ્થિતિમાં જો કોઈ તમને મદદ ન કરે અને તેમનો મોબાઈલ લઈને તમને શૂટ કરશે તો તમને કેવું લાગશે? થોડા સિરિયસ અને સમજદાર બનો, સારા નાગરિક બનો અને એકબીજાની મદદ કરો. ગટ્ટુની વાત સાંભળીને લોકોની બધી જ ભીડ શરમજનક બની ગઈ અને શરમના માર્યા દરેકની નજર આપમેળે નીચે ઝૂકી ગઈ. મસ્તીનું નુકસાન. ઘણા સમય પહેલા કોઈ શહેરમાં 8 વર્ષનો ગૌરવ અને 7 વર્ષની રૂહી એમના મમ્મી પપ્પા સાથે રહેતા હતા. એ બંને દિવસભર મસ્તી કર્યા કરતા હતા. પરંતુ મસ્તી કરતી વખતે એ લોકો એ નહોતા જોતા કે એમની મસ્તીથી ક્યાંક કોઈકને નુકસાન તો નથી થતું ને. બાળકો, હું તમારા પપ્પાથી મળવા આવ્યો છું. તમારું ઘર ક્યાં છે? અંકલ, મારું ઘર પેલું છે. એમ? આમ જ એ લોકો હંમેશા મસ્તી કર્યા કરતા હતા. એક દિવસ એમના મમ્મી પપ્પા તૈયાર થઈને ક્યાંક જઈ રહ્યા હતા. જવા પહેલા એમણે એમના બાળકોને કંઈક કહ્યું. બાળકો, અમે તમારી ફઈની ઘરે જઈ રહ્યા છીએ. જ્યાર સુધી અમે ના આવી જઈએ તમે લોકો તમારું ધ્યાન રાખજો. અને પોતાનું હોમવર્ક જરૂર પૂરું કરી લેજો. યાદ છે ને, આવતા અઠવાડિયાથી તમારી એક્ઝામ્સ ચાલુ થવાની છે. તમે ચિંતા ના કરો મમ્મી, અમે બંને અમારું ધ્યાન રાખી લઈશું. અને સ્કૂલનું હોમવર્ક પણ કરી લેશું. અને હા, રમત રમતમાં કાંઈ પણ ગડબડ ન કરતા. ઠીક છે પપ્પા. ઠીક છે, અમે નીકળીએ છીએ. આમ કહીને મમ્મી પપ્પા ચાલ્યા ગયા. એમના ગયા બાદ બંનેએ સ્કૂલનું હોમવર્ક કર્યું. હોમવર્ક થઈ ગયું ત્યારે ગૌરવે કહ્યું, ચાલ હવે થોડી વાર રમી લઈએ. આમ કહીને ગૌરવે પોતાના કબાટમાંથી બોલ કાઢ્યો અને એ બંને બોલથી રમવા માંડ્યા. અચાનક ગૌરવે બોલ જોરથી ફેંક્યો. રૂહી બોલ ના પકડી શકી અને બોલ બારીમાંથી બહાર જતો રહ્યો. રૂહી, તે બોલ કેમ ના પકડ્યો? ભાઈ, મેં કોશિશ કરી હતી પણ તમે બોલ બહુ ઝડપથી ફેંક્યો હતો. ઠીક છે, પણ હવે આપણે કેવી રીતે રમીશું? એ બંને વિચારવા માંડ્યા. ત્યારે જ ગૌરવને એક આઈડિયા આવ્યો. આઈડિયા! એ ભાગીને પોતાની નોટબુક્સ પાસે ગયો. એણે નોટબુકમાંથી એક બ્લેન્ક પેજ ફાડ્યું અને એનો બોલ બનાવીને રૂહી તરફ ફેંક્યો. હવે આપણે આમ રમીશું. ઠીક છે, તો હું પણ આવી રીતે જ રમીશ. આમ કહીને રૂહી પોતાની નોટબુક તરફ ગઈ. એણે પોતાની નોટબુકમાંથી એક બ્લેન્ક પેજ ફાડ્યું, એનો બોલ બનાવ્યો અને ગૌરવની તરફ ફેંક્યો. અચ્છા, તો હવે તું જો હું શું કરું છું. આમ જોતામાં બંને પોતાની નોટબુક્સમાંથી પેજીસ ફાડીને એનો બોલ બનાવીને એકબીજા તરફ ફેંકવા માંડ્યા. આલે! તું પણ લે. પછી ગૌરવે પોતાની નોટબુકમાંથી 4 પેજીસ ફાડ્યા અને એનો મોટો બોલ બનાવીને રૂહીની તરફ ફેંક્યો. આલે! મોટો બોલ! ત્યાં રૂહીએ 4ની જગ્યાએ 5 પેજીસ ફાડ્યા, એનો મોટો બોલ બનાવ્યો અને ગૌરવની તરફ ફેંક્યો. તું પણ લે, તારા કરતા પણ મોટો બોલ. આમ કરતા કરતા
એમણે ધ્યાન જ ન આપ્યું અને પોતાના લેસન્સ વાળા પેજીસ ફાડીને એનો બોલ બનાવીને એકબીજા તરફ ફેંકવા માંડ્યા. હવે મારો વારો. હવે મારો વારો. આમ કરતા કરતા બંને પોતાની બધી જ નોટબુક્સ ફાડી નાખી. જ્યારે નોટબુક્સમાં પેજીસ ના બચ્યા ત્યારે ગૌરવની નજર રૂમમાં પડી. રૂમમાં ફેલાયેલા કાગળના બોલ્સને જોતા ગૌરવે કહ્યું, રૂહી, જો મમ્મી આ જોશે ને તો બહુ જ ગુસ્સે થશે. હા ભાઈ, તમે સાચું કહો છો. ચલો જલ્દી આને સાફ કરી નાખીએ. બંને જલ્દીથી કાગળ ઉઠાવીને ડસ્ટબિનમાં નાખી દીધા અને પછી થોડા દિવસ બાદ એ લોકોએ મસ્તીમાં કરેલી આ ભૂલને ભૂલી ગયા. એક અઠવાડિયા પછી જ્યારે એમની સ્કૂલમાં એક્ઝામ્સ નજીક આવ્યા ત્યારે મમ્મીએ બંનેને કહ્યું, ગૌરવ, રૂહી, જલ્દીથી બંને જણા પોતાની સ્કૂલ બેગ લઈને અહીંયા આવો. આજે હું તમને ભણાવીશ. કાલથી તમારી એક્ઝામ્સ ચાલુ થવાની છે, એટલે આજથી રોજે હું તમને ભણાવીશ. ગૌરવ, પહેલા તું તારી નોટબુક મને આપ. ગૌરવે પોતાની નોટબુક કાઢીને મમ્મીને આપી. મમ્મીએ ખૂબ જ પ્યારથી નોટબુક ખોલી, પરંતુ નોટબુક ખોલતા જ મમ્મીએ જોયું કે એમાં એક પણ પેજ નહોતું. એમણે ગુસ્સામાં ગૌરવને કહ્યું, ગૌરવ, બધા પેજીસ ક્યાં ગયા? આમાં તો એક પણ પેજ નથી. મને નથી ખબર મમ્મી. રૂહી, તારી નોટબુક બતાવ. રૂહીએ પોતાની નોટબુક મમ્મીને આપી. મમ્મીએ એને ખોલી તો એ પણ આખી ખાલી હતી. તારી નોટબુક પણ ખાલી છે? મને સાચે સાચું કહો, તમારા બંનેની નોટબુક્સને શું થયું? ગૌરવ અને રૂહીને કંઈ સમજાઈ નહોતું રહ્યું કે એમની નોટબુકના પેજીસ ક્યાં ગયા. ત્યારે જ ગૌરવને એ દિવસે કાગળના બોલથી રમવાની વાત યાદ આવી. એણે ડરતા ડરતા મમ્મીને કહ્યું, મમ્મી, તે દિવસે જ્યારે અમે બોલથી રમતા હતા ને ત્યારે અમારો બોલ બારીમાંથી બહાર જતો રહ્યો. એટલે અમે અમારા નોટબુકમાંથી પેજીસ ફાડીને એનો બોલ બનાવીને રમવા માંડ્યા. કદાચ એમાં જ બધા પેજીસ ફાટી ગયા. શું? તમે બધા લેસન્સ ફાડી નાખ્યા? મમ્મીના ગુસ્સાને જોઈને રૂહી અને ગૌરવ રડવા માંડ્યા. મમ્મી, અમે તો બસ મસ્તી કરી રહ્યા હતા. અમે ધ્યાન જ ન આપ્યું કે મસ્તીમાં અમારા બધા લેસન્સ ફાટી ગયા. આમ બંનેને રડતા જોઈને મમ્મીને ખૂબ જ ખરાબ લાગ્યું અને બંનેને પ્રેમથી સમજાવતા કહ્યું, બાળકો, મસ્તી કરવી સારી વાત છે, પણ મસ્તી કરતી વખતે આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે મસ્તીમાં આપણે કંઈક એવું ના કરી બેસીએ જેનાથી આપણને ખૂબ જ મોટું નુકસાન થાય. તમે બંને આ વાત હંમેશા યાદ રાખજો. મમ્મીના પ્રેમથી સમજાવવા પર રૂહી અને ગૌરવ મસ્તીનો સાચો અર્થ સમજી ગયા. વી આર વેરી સોરી મમ્મી. આગળ જતા અમે તમારી આ વાત જરૂર યાદ રાખીશું. પણ હવે આ ભણવાનું કેવી રીતે કરશું? હા, અમારી નોટબુકમાં તો એક લેસન પણ નથી બચ્યો. એની ચિંતા ના કરો, હું તમને પુસ્તકમાંથી ભણાવી દઈશ. ઓકે મમ્મી. આ રીતે ગૌરવ અને રૂહીને મસ્તીનો સાચો અર્થ સમજાઈ ગયો. ત્યારબાદ એમણે ક્યારેય વગર વિચારે મસ્તી ના કરી. ગુડી પડવાનો દિવસ હતો. ગટ્ટુ ચિંકી ઘરને સજાવી રહ્યા હતા. પાપા અને ગટ્ટુ દરવાજાની બારસાક પર આંબાના પાંદડાનું તોરણ લગાવી રહ્યા હતા. ચિંકી રંગોળી પૂરી રહી હતી અને મમ્મી દાદીની સાથે મળીને ગુડી બનાવી રહી હતી. અરે, કામ પૂરું થઈ ગયું હોય તો જલ્દીથી આવી જાઓ. આપણે ગુડી ઊભી કરવાની છે. જલ્દીથી પોતપોતાના કામ પતાવીને પપ્પા અને ગટ્ટુ ચિંકી મમ્મી અને દાદીની પાસે આવી ગયા. પછી ગુડીને ઊભી કરવામાં આવી. મમ્મીએ ગુડીની પૂજા કરી અને બધા હાથ જોડીને ગુડીની સામે ઊભા રહી ગયા. ચાલો, બધાને નવ વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમને પણ નવા વર્ષની ખૂબ શુભકામનાઓ. આ સાંભળીને ગટ્ટુ ચિંકી ચોંકી ગયા. તમે નવ વર્ષની શુભકામનાઓ કેમ આપી રહ્યા છો? આપણું નવું વર્ષ તો 1 જાન્યુઆરીથી શરૂ થાય છે ને? હા, આપણે તો 1 જાન્યુઆરીને નવ વર્ષ કહીએ છીએ. તમે લોકો આજે કેમ કહી રહ્યા છો?
ચાલો, થઈ ગયો આ લોકોના સવાલોનો વરસાદ શરૂ. આ બીજા સવાલ પૂછે તે પહેલા હું રસોડામાં જઈને ભોજન બનાવવા લાગુ છું. આમ કહીને મમ્મી અંદર ચાલી ગઈ. દાદી, અમે કંઈક પૂછ્યું છે, પ્લીઝ જવાબ આપો. આ સાંભળીને દાદી હસતા હસતા બોલ્યા, મને ખબર હતી કે તમારા લોકોનો આ સવાલ આવવાનો જ છે અને હું તમારું પૂરું સમાધાન કરીશ. પણ પહેલા આપણે બેસી જઈએ. પછી શું? ગટ્ટુ ચિંકી અધીરા થઈને દાદીની પાસે બેસી ગયા. દાદી, બોલો ને, આજે આપણે નવા વર્ષની શુભકામનાઓ કેમ આપી? આપણું નવું વર્ષ તો 1 જાન્યુઆરીથી શરૂ થાય છે. આ સાંભળીને દાદી બોલી, તે બરાબર કીધું બેટા. નવું વર્ષ તો 1 જાન્યુઆરીથી શરૂ થાય છે, પણ તે અંગ્રેજી વર્ષ છે. આપણું ભારતીય નવું વર્ષ તો આજના દિવસે શરૂ થાય છે. આ સાંભળીને ગટ્ટુ ચિંકી વધારે ચોંકી ગયા. તમે શું કહો છો દાદી? અમને કંઈ સમજમાં નથી આવતું. આપણા 1 વર્ષમાં 2 વર્ષો હોય છે. આ સાંભળીને દાદી હસવા લાગ્યા. બેટા, ધ્યાનથી સાંભળો. આપણે 1 જાન્યુઆરીએ જે નવું વર્ષ મનાવીએ છીએ એ અંગ્રેજોનું દીધેલું છે. તેમનું કેલેન્ડર આપણાથી અલગ છે. તેઓ આપણા દેશમાં આવ્યા અને ધીમે ધીમે આપણે તેમના કેલેન્ડરને અનુસરવા લાગ્યા. પણ તેમના આવ્યા પહેલા આપણા દેશનું પોતાનું એક કેલેન્ડર હતું. એટલે કે આપણું પોતાનું ભારતીય કેલેન્ડર? તો આપણા વર્ષના મહિનાઓ પણ અલગ હશે. હા, એ જ તો. આપણા મહિના પણ જાન્યુઆરી ફેબ્રુઆરીથી એકદમ અલગ છે. તે મહિના કયા છે? ચૈત્ર, વૈશાખ, જેઠ, આષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક, માગશર, પોષ, મહા અને ફાગણ. આ છે આપણા એ 12 મહિનાના નામ. હવે કહો, આજે આપણું નવું વર્ષ છે તો કયો મહિનો ચાલી રહ્યો હશે? ચૈત્ર મહિનો. બિલકુલ સાચું. ચૈત્ર માસના શુક્લ પક્ષે ગુડી પાડવાનો ઉત્સવ મનાવવામાં આવે છે અને હિન્દુ નવવર્ષની શરૂઆત કરવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે આજના દિવસે જ બ્રહ્માજીએ સૃષ્ટિનું નિર્માણ કર્યું હતું અને સૃષ્ટિની સ્થાપના કરી હતી. એટલા માટે જ આજે ગુડી પાડવાના દિવસે નવા વર્ષની શરૂઆત થાય છે. આજે નવા વર્ષની શરૂઆત છે, આ તો આપણે સમજી ગયા. પણ પછી ગુડીને ઊભી કેમ કરવામાં આવે છે? બેટા, એમ માનવામાં આવે છે કે આજના દિવસે જ ભગવાન રામે બાલી પર જીત મેળવી હતી અને બાલીના અત્યાચારોથી મુક્ત થવાની ખુશીમાં લોકોએ આંગણમાં ગુડી ઊભી કરી હતી. ગુડી વિજયનું પ્રતીક છે અને વિજય ધ્વજ અથવા ધજા પણ કહી શકીએ. પછી ગુડીમાં લીમડાના પાન, આંબાના પાન, એમનું શું મહત્વ છે? આ સાંભળીને દાદી હસતા હસતા બોલ્યા, બેટા, આપણા બધા તહેવારોનો સંબંધ ખાલી શાસ્ત્ર પુરાણોથી જ નથી, પણ કુદરત સાથે પણ છે. અત્યારે વસંત ઋતુ ચાલે છે. વસંત ઋતુમાં વૃક્ષો અને છોડને નવા પાંદડા આવવાના શરૂ થઈ જાય છે. હરિયાળી છવાઈ જાય છે. વાતાવરણ પ્રસન્ન થઈ જાય છે. એટલા માટે આંબા અને લીમડાના પાન ગુડી અને તોરણમાં લગાવીને ઘરનું વાતાવરણ પણ પ્રસન્ન કરવામાં આવે છે. બિલકુલ સાચું કહ્યું દાદી. આપણા ઘરનું વાતાવરણ પણ એકદમ પ્રસન્ન થઈ ગયું છે. આજ તો વાત છે બેટા. કોઈ પણ તહેવાર ફક્ત પ્રથા અનુસરવા માટે નથી હોતા, પણ આપણી દોડધામવાળી જિંદગીમાંથી થોડા પળ કાઢીને ખુશીઓ મનાવવા માટે હોય છે. તહેવારોમાં આપણે સહુ ભેગા થઈએ છીએ, વાતો કરીએ છીએ, ગળ્યું ભોજન લઈએ છીએ
અને આનંદ માણીએ છીએ. ભોજનથી યાદ આવ્યું, મમ્મી આજે ગળ્યામાં શું બનાવવાની છે? ત્યાં જ મમ્મી પાછળથી આવી અને બોલી, ખાસ પૂરણપોળી અને શ્રીખંડ બનાવ્યા છે આજે. આ સાંભળીને ગટ્ટુ ચિંકી ખુશ થઈ ગયા. યે! અમને શ્રીખંડ અને પૂરણપોળી ખૂબ પસંદ છે. તો ચાલો, ભોજન તૈયાર છે. ફટાફટ દાદીને લઈને આવી જાઓ. આમ કહીને મમ્મી જતી રહી અને ગટ્ટુ ચિંકી પણ દાદીની સાથે ડાઇનિંગ ટેબલની તરફ ઉછળતા કૂદતા જતા રહ્યા. સ્કેટર ગટ્ટુ. સાંજે મમ્મી બજારમાંથી શાકભાજી લઈને ઘર તરફ આવવા ચાલી. તેમના હાથમાં પર્સ હતું. અચાનક પાછળથી એક દોડતો ચોર આવ્યો અને મમ્મીના હાથમાંથી પર્સ ઝૂંટવીને ભાગ્યો. ગટ્ટુ! મમ્મીની આ પોકાર આકાશમાં વારંવાર ગુંજી. ગટ્ટુ ખૂબ જ ઝડપથી ચોરનો પીછો કરી રહ્યો હતો. બધા જ લોકો ગટ્ટુને સ્કેટિંગ કરતો દોડતો જોઈ આંખો ફાડીને જોવા લાગ્યા, જે ચોર પાછળ ભાગતો હતો. લોકોએ આવું દ્રશ્ય પહેલા ક્યારેય જોયું ન હતું. ચોરનો પીછો કરતો ગટ્ટુ કોઈ ફિલ્મના હીરો કરતા પણ સરસ રીતે એક્શન કરતો સ્કેટિંગ કરતો હતો. મમ્મી ગટ્ટુ સામે જોઈને સ્મિત કરતી હતી. ગટ્ટુ ચોરની ઘણી નજીક પહોંચી ગયો હતો. ચોરે ગટ્ટુને આવતો જોઈ સ્પીડ વધારી. સો સ્માર્ટ, પણ તું હવે નહીં બચે બચ્ચું. ગટ્ટુએ પણ પોતાની સ્પીડ વધારી અને તે ચોરને પકડવાનો જ હતો કે ત્યાં અચાનક ગટ્ટુ, ગટ્ટુ ઊઠ! 8 વાગી ગયા છે. ગટ્ટુએ આંખો ખોલી તો તે ન તો રસ્તા પર હતો અને ન તો સામે ચોર હતો. ગટ્ટુ પથારીમાં સૂતો હતો અને મમ્મી તેને જગાડી રહી હતી. શું મમ્મી, તું સપનામાં પણ મને સ્કેટિંગ નથી કરવા દેતી? તારું સ્કેટિંગનું ભૂત હજી ઉતર્યું નથી લાગતું. ચાલ ઉઠ, સ્કૂલ નથી જવાનું? બિચારો ગટ્ટુ મમ્મીની વાત માની ગયો અને કામે લાગી ગયો. કેટલાક દિવસોથી સોસાયટીના મયંકભાઈ અને તેમના કેટલાક મિત્રો સોસાયટીમાં સ્કેટિંગ કરતા હતા. દરરોજ સાંજે ગટ્ટુ તેમની પાસે જઈને તેમની સ્કેટિંગ જોતો હતો. બધા જ મિત્રો સ્કેટિંગ શૂઝ પહેરીને હવા ચીરતા, સ્ટાઇલ મારતા સ્કેટિંગ કરતા હતા. તેમને જોઈને ગટ્ટુના માથે પણ સ્કેટિંગનું ભૂત ચઢી ગયું. ગટ્ટુ, સ્કેટિંગ ફક્ત સ્પોર્ટ્સ જ નથી, પેશન છે પેશન. નાનપણમાં મને લાગતું હતું કે મારા પગને વ્હીલ્સ હોત તો કેટલું સારું થાત. આજે સ્કેટિંગથી મને તે વ્હીલ્સ મળી ગયા. હવે મને કોઈ રોકી શકતું નથી. મયંકની વાતો સાંભળીને ગટ્ટુને પણ સ્કેટિંગ કરવાની ઈચ્છા થતી હતી, પણ મમ્મી માને તો ને. ગટ્ટુ, તું હજી નાનો છે. મોટો થઈ જા પહેલા. ક્યાંક પડી ગયો અને હાડકાં તૂટી ગયા તો મુશ્કેલી થશે. મમ્મી, મયંકભાઈ કહેતા હતા કે સ્કેટિંગ શૂઝ લઈને આવો, હું તમને શીખવાડી દઈશ. પણ મમ્મી ક્યાં માનવાની હતી? ગટ્ટુ બિચારો નિરાશ થઈ ગયો. તેણે પપ્પા પાસે પણ ઘણી જીદ કરી, પણ વાત જ નહોતી બનતી. ગટ્ટુ બિચારો દરરોજ સાંજે મયંકભાઈને સ્કેટિંગ કરતા જોતો અને અંદરથી ઉદાસ રહેતો. એક દિવસ તો ગટ્ટુએ મયંકભાઈના સ્કેટિંગ શૂઝ પહેરીને જોયા અને ચાલવા લાગ્યો, પણ બિચારો પગ ઉઠાવતા જ પડી ગયો. ગટ્ટુ, એક દિવસમાં કોઈ સ્કેટિંગ નથી શીખતું. સ્ટેપ બાય સ્ટેપ તેની ટ્રેનિંગ લેવી પડે છે. ઘણી પ્રેક્ટિસ કરવી પડે છે. તું શૂઝ તો લઈને આવ, પછી તને શીખવાડવાની જવાબદારી મારી. ગટ્ટુએ નિર્ણય કર્યો કે તે સ્કેટિંગ શીખીને જ રહેશે, પણ પછી મુશ્કેલી હતી મમ્મીની. કોઈ જરૂર નથી. કાલે પડી ગયો હતો ને, સારું થયું વધારે વાગ્યું નથી. પણ પેલું કહે છે ને કે જો તમે સાચા મનથી કંઈક મેળવવા ઈચ્છો તો આખી દુનિયા તમારી મદદ માટે ભેગી થઈ જાય છે. ગટ્ટુ સાથે પણ તે ચમત્કાર થયો. એક દિવસ પપ્પા અચાનક કોઈને પણ કહ્યા વગર ચિંકી અને ગટ્ટુ માટે સ્કેટિંગ શૂઝ લઈને આવ્યા. આ જોઈને ગટ્ટુની આંખો ભરાઈ ગઈ અને તે પપ્પાને જઈને ભેટી પડ્યો. શું જરૂર હતી આ લાવવાની? બાળકો નાના છે હજી. અરે આજ તો ઉંમર છે તેમની શીખવાની. તું કારણ વગર બી રહી છે અને આમને પણ બીવડાવી રહી છે. મયંક શીખવાડશે એમને. સ્કેટિંગથી આપણા છોકરાઓ મેન્ટલી અને ફિઝિકલી પણ ફિટ રહેશે. તેમનું કોન્ફિડન્સ લેવલ કેટલાય ગણું વધી જશે, જોજે. તે રાત્રે ગટ્ટુ એટલો ખુશ હતો કે તે પોતાના સ્કેટિંગ શૂઝ છાતીએ લગાડીને જ સૂઈ ગયો. બીજા દિવસે સાંજે ગટ્ટુ અને ચિંકીની ટ્રેનિંગ શરૂ થઈ. ગટ્ટુ, ચિંકી, ઉતાવળ નથી કરવાની. ટાઈમ લઈને શીખવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ મેક પરફેક્ટ. સ્કેટિંગ એક દિવસમાં નથી આવડતી. ડોન્ટ વરી મયંકભાઈ, અમે તમને ફોલો કરીશું. આજે આપણે ફક્ત બેલેન્સ કરવાનું શીખીશું.
આજે તમારા રોલર સ્કેટિંગ વ્હીલ્સ હું 100% લોક રાખીશ. સેફ્ટી ગાર્ડ્સ પહેરી લો. પછી ગટ્ટુ અને ચિંકીએ સેફ્ટી ગાર્ડ્સ પહેર્યા. મયંકભાઈએ તેમના સ્કેટિંગ વ્હીલ લોક કરી દીધા હતા અને બંનેને વ્હીલ લોક કરતા અને ખોલતા શીખવાડ્યું. હવે કમરથી નીચે વળી જાઓ અને ધીરે ધીરે ચાલતા રહો. આનાથી સ્કેટિંગની સાથે બેલેન્સ કરવાનું શીખી જશો. ગટ્ટુ ચિંકી કમરથી આગળની બાજુ વળી ગયા અને નાના નાના પગલાં ઉઠાવીને ચાલવા લાગ્યા. એક અઠવાડિયું તેમણે સ્કેટિંગ વ્હીલની સાથે ચાલવાનું શીખ્યા. પછી મયંકે સ્કેટિંગ વ્હીલનું લોક 25% ખોલી નાખ્યું. હવે બેલેન્સ આગળ રાખો અને ધીરે ધીરે ચાલવાનો પ્રયત્ન કરો. બેલેન્સ સામે જ હોવું જોઈએ, કારણ કે આપણે પડી પણ ગયા તો હાથનો સપોર્ટ લઈ શકીએ છીએ. પછી ગટ્ટુ અને ચિંકી વ્હીલ પર ધીરે ધીરે ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યા. વ્હીલ હલકા હલકા ફરી રહ્યા હતા. એક અઠવાડિયા પછી તેમનું બેલેન્સ પાકું થઈ ગયું ત્યારે મયંકે વ્હીલને 50% ખોલી નાખ્યા અને ફરીથી બેલેન્સ કરીને ચાલવા કહ્યું. હવે ગટ્ટુ અને ચિંકીને ખૂબ જ મજા આવી રહી હતી, કારણ કે તેઓ વ્હીલ પર લસરીને સરળતાથી ચાલતા હતા. કેટલાક દિવસો આમ જ વીતી ગયા. મયંકે વ્હીલને 100% ખોલી નાખ્યા, જેથી સ્કેટિંગે ઝડપ પકડી લીધી. ચિંકી તો વારંવાર પડી રહી હતી, પણ હાથના સપોર્ટથી પોતાને ફરીથી ઊભી પણ કરતી હતી. ગટ્ટુનું બેલેન્સ પણ ઘણું ડેવલપ થઈ ગયું હતું. તે લીસા ટ્રેક પર આમ તેમ થઈ રહ્યો હતો. કેટલાક દિવસ પછી ગટ્ટુ ચિંકી ઝડપ સાથે પણ બોડી બેલેન્સ કરવાનું શીખી ગયા, પણ તેમને બ્રેક મારવાનું ક્યાં આવડતું હતું? મયંકભાઈએ બ્રેક મારવાની 2-4 રીતો પણ શીખવાડી દીધી અને પછી ગટ્ટુ ચિંકી દરરોજ સાંજે સ્કૂલેથી આવ્યા પછી સ્કેટિંગની પ્રેક્ટિસ કરવા લાગ્યા. થોડાક જ દિવસમાં બંને સ્કેટિંગમાં પરફેક્ટ થઈ ગયા. એક દિવસ મમ્મી કેમ્પસમાં ફરી રહી હતી. ત્યાં તેમણે જોયું કે ગટ્ટુ ઝડપથી સ્કેટિંગ કરતો તેમની તરફ જ આવી રહ્યો છે. મમ્મીએ આ પહેલા તેની સ્કેટિંગ જોઈ નહોતી. તેમને લાગ્યું કે ગટ્ટુ હવે મને ટક્કર મારી દેશે. મમ્મી ડરી ગઈ. ગટ્ટુ સ્ટોપ! ઝડપી ગટ્ટુ બસ મમ્મીને ટક્કર મારવાનો જ હતો કે ત્યાં જ ગટ્ટુએ એક પરફેક્ટ ટર્ન લીધો અને મમ્મીને અડ્યા વગર ઝડપથી સામે નીકળી ગયો. સ્માર્ટ બોય! મમ્મીએ તેની ચપળતા જોઈને ખૂબ જ પ્રાઉડ ફીલ કર્યું અને તે ત્યાં જ ઊભા ગટ્ટુ ચિંકીની સ્કેટિંગ જોતા જ રહ્યા. ટ્રેમ્પોલિન પાર્ક. શાળા છૂટે છે અને બધા પોતપોતાના ઘરે જવા નીકળે છે. કાલે સન્ડેનો શું પ્લાન છે? ક્યાંક ફરવા જઈએ? પ્લાન તો સરસ છે, બસ મમ્મી માની જાય. અચ્છા, પણ પ્લાન શું છે? તે જ તો સરપ્રાઈઝ છે તારા માટે. ઘરે જઈને ખબર પડશે. વાતો કરતા કરતા બંને ઘરે પહોંચી જાય છે. મમ્મી સાંભળો, મારે તમને કંઈક કહેવું છે. ચિંકી બેટા, પહેલા કપડાં બદલ, હાથ મોઢું ધો અને ખાવાનું ખાઈ લે, પછી કહેજે જે કહેવું હોય. ચિંકી ગટ્ટુ કપડાં બદલી હાથ મોઢું ધોઈને ખાવાના ટેબલ પર આવે છે. મમ્મી, શહેરમાં એક નવું ટ્રેમ્પોલિન પાર્ક ખુલ્યો છે અને અમે બધાએ આવતીકાલે ત્યાં જવાનો પ્લાન બનાવ્યો છે. અચ્છા, સન્ડે ફરવાનો પ્લાન પણ બની ગયો અને મને પૂછ્યું પણ નહીં. મમ્મી, તમારી પરમિશન વગર અમે ક્યાં જવાના હતા? સારું સારું, આવતીકાલે હું તમને ટ્રેમ્પોલિન પાર્કમાં લઈ જઈશ. હમણાં તમે ખાવાનું ખાઓ, ચાલો. ઓહ, તો આ હતું સરપ્રાઈઝ. યસ, કેવું લાગ્યું? સુપર! ગટ્ટુ અને ચિંકી સવાર પડવાની રાહ જુએ છે. સવાર પડતા બંને તૈયાર થાય છે અને પોતાનો નાસ્તો કરે છે. ત્યાં જ એમના બીજા મિત્રો તેમના ઘરે પહોંચે છે. ચિંકી, તે મને જલ્દી ઉઠવા કીધું હતું અને તું હજી સુધી નાસ્તો જ કરી રહી છે. ખબર છે હું માંડ ઉઠી છું સવારે. બસ થઈ ગયું. તો ચલ પછી. મમ્મી પણ તૈયાર થઈ બહાર આવે છે અને બધા બાળકો મમ્મી સાથે બસમાં ટ્રેમ્પોલિન પાર્ક પહોંચે છે. બધા ખૂબ એન્જોય કરજો, કોઈ મસ્તી ના કરતા. શું મમ્મી, તમે હંમેશા આવું જ કહો છો? કારણ કે તમે હંમેશા મસ્તી કરો છો એટલે. બધા બાળકો હસે છે અને તેમની બસ રોકાઈ જાય છે. બધા બસમાંથી ઉતરે છે અને મમ્મીની પાછળ પાછળ બધા ટ્રેમ્પોલિન પાર્કના ગેટ પાસે જાય છે. ચિંકીની મમ્મી બધા માટે ટિકિટ ખરીદે છે. આલો બાળકો, તમારી ટિકિટ્સ. મમ્મી પાસેથી ટિકિટ લઈને બધા ટ્રેમ્પોલિન પાર્કની અંદર જાય છે. અહીં ઘણા બધા ટ્રેમ્પોલિન હતા કે જેની ઉપર ઘણા બધા બાળકો ઉછળતા હતા. બધા બાળકો જમ્પિંગ સેન્ડલ્સ પહેરે છે. ચલો ગટ્ટુ, આપણે પણ કૂદીએ. હા જરૂર, ચલો જઈએ. બધા બાળકો એક ટ્રેમ્પોલિન પાસે જાય છે અને તેમાં કૂદવા લાગે છે.
જેવા તે લોકો કૂદે છે, ટ્રેમ્પોલિન તેમને ઉપર તરફ ઉછાળે છે. યે! ઓહો! વાહ ગટ્ટુ, તું તો મારાથી પણ ઉપર ઉછળી રહ્યો છે. આ તો ખૂબ જ મસ્ત છે. મને પણ બહુ જ મજા આવે છે. બધા ટ્રેમ્પોલિનમાં કૂદતા હતા અને ઉછળીને તેમાં જ પડતા હતા. ગટ્ટુની મમ્મી આ દૂરથી જોઈ રહ્યા હતા. મિત્રો, અહીંયા મજા તો આવે છે, પણ વધારે ઉપર આપણે નથી ઉછળતા. ચલો ને આનાથી મોટા ટ્રેમ્પોલિનમાં આપણે જઈએ. હા તો ચલો, હું તૈયાર છું. હું પણ તૈયાર છું. હું પણ. બધા મળીને મોટાવાળા ટ્રેમ્પોલિન તરફ જાય છે, પણ ગટ્ટુ અહીં જ રોકાય છે. શું થયું ગટ્ટુ? ચાલ અમારી સાથે. ના, હું અહીં જ ઠીક છું. તમે જાઓ. મને ખબર છે તને ઊંચાઈથી બીક લાગે છે, એટલે નથી આવી રહ્યો ને. એવી વાત નથી, મને અહીં જ મજા આવે છે. ઓહો ગટ્ટુ, હવે ખોટું ના બોલ. તને ઊંચાઈથી બીક લાગે છે એટલે તું બહાનું બનાવે છે. મને ઊંચાઈથી બીક નથી લાગતી. તો પછી આવને. હવે ગટ્ટુ કશું કહેતો નથી અને તેમની સાથે મોટા ટ્રેમ્પોલિનમાં કૂદવા માટે જતો રહે છે. બધા એક સીડીની મદદથી મોટા ટ્રેમ્પોલિનની ઉપર ચઢી જાય છે. હવે ગટ્ટુને અહીં કૂદવામાં બીક લાગે છે. ત્યાં જ ચિંકી તેની પાસે આવે છે. મને ખબર છે તું ડરી રહ્યો છે. ના, એવું કશું નથી. જો તને ઊંચાઈથી બીક લાગે છે તો તેમાં છુપાવવા જેવી શું વાત છે? મને પણ પાણીથી બીક લાગે છે ગટ્ટુ. હવે બધા નીચે કૂદવાના હતા. ત્યાં જ ગટ્ટુ પાછળ જતો રહે છે. ત્યાં જ ચિંકી એનો હાથ પકડે છે. ડરીશ નહીં ગટ્ટુ, હું તારો હાથ નહીં છોડું. ગટ્ટુ ચિંકી તરફ જોઈને સ્માઇલ કરે છે અને તે પણ તેમની સાથે કૂદવાની તૈયારી કરે છે. બધા 3 સુધી ગણે છે. 1 2 3. ગટ્ટુના 3 બોલવાની સાથે બધા નીચે કૂદકો મારે છે અને જોરથી બૂમ પાડે છે. બધા ટ્રેમ્પોલિન પર પડે છે અને ઊંચે ઉછળે છે અને પાછા નીચે પડે છે. થેન્ક યુ ચિંકી, તે મારો ડર દૂર કર્યો. તો ચાલો એકવાર ફરીથી કરીએ. બિલકુલ. બધા એકવાર ફરી ઉપર જાય છે અને એક એક કરીને નીચે કૂદે છે. આ વખતે ગટ્ટુ એકલો જ કૂદી પડે છે. યે! મજા આવી ગઈ. ઓહો! યે! હવે ગટ્ટુનું બેલેન્સ બગડે છે અને તે ટ્રેમ્પોલિન પર પડે છે અને બધા હસે છે. ગટ્ટુના કૂદવાના લીધે ટ્રેમ્પોલિન જોરથી હલે છે અને બધા જ પડી જાય છે અને એકબીજાને જોઈને હસવા લાગે છે. ચલો એકવાર ફરીથી કૂદીએ. બધા ફરીથી કૂદવા માટે ઉપર જાય છે કે ત્યાં જ ટ્રેમ્પોલિન પાર્કનો એક વર્કર આવે છે. બાળકો, કંઈ નવું અને મજેદાર ટ્રાય કરશો? હા, આપણે ટ્રાય કરીશું. વર્કર એક બટન દબાવે છે જેથી ટ્રેમ્પોલિન પર એક હિંચકો અને સ્લાઇડ આવે છે. આ તો ખરેખર મજેદાર છે. અરે અરે, તું પણ આવ્યો છે? હજુ સુધી ચૂપ હતો એટલે ખબર જ નહીં કે તું આવ્યો છે. આટલું કહી બંટી હરીને ધક્કો મારે છે. ઓ નો! યસ! હરીને ધક્કો માર્યા પછી બંટી પણ તેની સાથે સ્લાઇડમાં કૂદે છે. સ્લાઇડમાંથી લપસીને તેઓ નીચે બોક્સિસ અને બલૂન્સ પર જઈને પડે છે. થોડી વાર રમ્યા પછી બંટીના મગજમાં એક આઈડિયા આવે છે. આપણે બહુ મજા કરી લીધી, પણ હવે હું બોર થાઉં છું. ટ્રેમ્પોલિન પાર્કની અંદર હાઇડ એન્ડ સીક રમીએ તો? અહીંયા હાઇડ એન્ડ સીક? મને તો આ આઈડિયા બહુ જ ગમ્યો. ખરેખર દોસ્તો, બહુ મજા આવશે. હા, બહુ મજા આવશે. એકવાર રમીને જોઈએ પ્લીઝ. ગટ્ટુના જીદ કરવાથી બધા હાઇડ એન્ડ સીક રમવા તૈયાર થાય છે. ઠીક છે, પણ સીકર કોણ બનશે? હું બનીશ. બધા સંતાવા માટે જગ્યા શોધે છે. ગટ્ટુ કાઉન્ટિંગ શરૂ કરે છે. 1 2 3. થોડો સ્લો કાઉન્ટ કર ગટ્ટુ, મને છુપાવવાની જગ્યા નથી મળી રહી. હા, ઓકે ઓકે. 3 4. ઓકે, તો બધા સંતાઈ ગયા હશો. હું આવી રહ્યો છું. અને 5. 5 ગણ્યા પછી
ગટ્ટુ આંખો ખોલે છે અને જુએ છે કે બધા સંતાઈ ગયા છે. ગટ્ટુ બધાને શોધવા લાગે છે. અચ્છા, તો બધા સંતાઈ ગયા. હવે શોધું છું. ગટ્ટુને પાછળથી કંઈક અવાજ આવે છે અને તે ટેબલની પાછળ જુએ છે તો ત્યાં ગુડ્ડી છુપાયેલી હોય છે. યે, ગુડ્ડી તો મળી ગઈ. હવે ગટ્ટુ અને ગુડ્ડી બાકીના મિત્રોને શોધવા લાગે છે. ફરીથી અવાજ આવે છે અને ગટ્ટુ જુએ છે કે ચિંકી અને હરી એક પડદાની પાછળ છુપાયેલા હતા. ગટ્ટુ એક ઝટકામાં પડદાને ખેંચે છે અને આ બંને સામે આવી જાય છે. યે, મેં શોધી લીધા. બંટી, તેને તો શોધીને બતાય. હવે ગટ્ટુ બંટીને શોધવા લાગે છે. ઘણા પ્રયત્નો પછી પણ બંટી તેને નથી મળતો. હવે ગટ્ટુ હાર માની લે છે. બહાર આવી જા બંટી, તું જીતી ગયો. પ્લીઝ બંટી, પ્લીઝ તું બહાર આવી જા. ગટ્ટુને એક ડ્રમ તેની તરફ આવતું દેખાય છે. પહેલા તો તે ડરી જાય છે. જેવું તે ડ્રમ પાસે આવે છે તે ઉછળી પડે છે અને એની અંદરથી બંટી બહાર આવે છે. આ જોઈને બધા જોરથી હસી પડે છે. વાહ, મજા આવી ગઈ. ખરેખર બહુ જ મજા આવી. ચાલો હવે જઈએ, મમ્મી વેઇટ કરતા હશે. બધા પાછા આવે છે અને મમ્મી પાસે પહોંચે છે. ચાલો બાળકો, હવે ઘરે જઈએ. પછી બધા બસમાં બેસે છે જ્યાં બધા મમ્મીને આજના અનોખા અને મજેદાર એક્સપિરિયન્સ વિશે બતાવે છે. ગટ્ટુ ચિંકીનું મોસાળ. ઉનાળાની રજાઓ ચાલી રહી હતી. ગટ્ટુ ચિંકી દિવસભર સોસાયટીના બાળકો સાથે રમતા હતા. એક સાંજે બંને બહારથી રમીને અંદર હોલમાં આવ્યા તો હોલમાં મમ્મી ખૂબ ખુશ થઈને પપ્પા સાથે વાતો કરી રહી હતી. મમ્મી, શું વાત છે? તમે આટલા હસી કેમ રહ્યા છો? વાત જ એવી છે, તમારી નાનીનો કોલ આવ્યો હતો. તેમણે બોલાવ્યા છે. કાલે આપણે બધા નાના નાનીના ઘરે જઈએ છીએ. આ સાંભળીને ગટ્ટુ ચિંકીની ખુશી આકાશ ચૂમવા લાગી. યે, ચાલો પેકિંગ શરૂ કરી દઈએ. નાના નાનીના ગામે જઈએ અને એન્જોય કરીએ. પછી શું, બીજા દિવસે સવારે જલ્દી ટ્રેનની સફર કરતા ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા અને ઘણા બધા સામાનની સાથે નાના નાનીને ગામે નીકળી પડ્યા. ગટ્ટુ ચિંકીનું મોસાળ ઘણું સુંદર અને નાનું ગામ હતું જ્યાં બધા ખેતી કરતા હતા અને પ્રેમથી રહેતા હતા. નાના નાનીનું ઘર પણ ખૂબ સુંદર અને મજેદાર હતું. ગટ્ટુ ચિંકી જેવા નાના નાનીના ઘરે પહોંચ્યા તેમના સ્વાગત માટે મામા મામી, નાના નાની અને માસા માસી તૈયાર ઊભા હતા. બધા લોકો ગટ્ટુ ચિંકીને પોતાની પાસે બોલાવવા માંગતા હતા. ગટ્ટુ ચિંકી, મારી પાસે આવો. હું તમને આમલી ખવડાવીશ. હા બેટા, આવો, આપણે ખેતરમાં જઈશું. માસાએ તમારા માટે ખૂબ મોટો હિંચકો બનાવ્યો છે. અહીં આવો, માસા તમને ઝુલાવશે. આવો બેટા, આપણે હિંચકો ખાઈશું. આ રીતે બધા લોકો વાલા વાલા ગટ્ટુ ચિંકીને પાસે બોલાવીને પ્રેમ કરવા માંગતા હતા. પણ ગટ્ટુ ચિંકી કોઈની પાસે ન ગયા. તેઓ સીધા પોતાના નાના નાની પાસે જઈને તેમને ભેટી પડ્યા. પછી મોં હાથ ધોઈને ખાસ નાનીએ બનાવેલું સ્વાદિષ્ટ ભોજન ખાઈને ગટ્ટુ ચિંકીએ થોડીવાર આરામ કર્યો અને પછી બંને પોતાના મોસાળની મજા માણવા માટે તૈયાર થઈ ગયા. આલો, તમારા બંને માટે ખાસ આમલીનો પન્નો બનાવ્યો છે અને જલ્દી પીઓ, ગરમીથી રાહત મળશે. આમલીનો પન્નો શું છે? આમલીનો પન્નો એટલે કે આમલીનું શરબત. જેમ લીંબુ કે આમળાનું શરબત હોય છે ને, બિલકુલ એ જ રીતે આ આમલીનું શરબત હોય છે અને ઉનાળામાં પીવામાં આવે છે. મામીનો બનાવેલો આમલીનો પન્નો પીને ગટ્ટુ ચિંકી એકદમ તાજામાજા થઈ ગયા. માસાજીએ આંબાના ઝાડ પર મોટો હિંચકો લટકાવ્યો હતો. ગટ્ટુ ચિંકી હિંચકા પર બેસી ગયા અને હિંચકો હલાવતા હલાવતા હવા સાથે વાતો કરવા લાગ્યા. માસાએ કાચી કેરીઓ ઝાડ પરથી ઉતારી અને માસીએ મરચું મસાલો લગાવીને ગટ્ટુ ચિંકીની સામે મૂકી દીધી. કેરીઓ જોઈને ગટ્ટુ ચિંકીના મોંમાં પાણી આવી ગયું અને જોત જોતામાં તેમણે બધી કેરીઓ ખલાસ કરી નાખી. 4:30 વાગે તડકો ઓછો થયો તો ગટ્ટુ ચિંકી મામાજીની સાથે ખેતરની તરફ નીકળી પડ્યા. ખેતર ઘણું હરિયાળું અને પ્રસન્ન હતું. ગાય બળદ અને ભેંસ વાછરડા બંનેને ટગર ટગર જોઈ રહ્યા હતા. મામાજીની સાથે સાથે ગટ્ટુ ચિંકીએ પણ બધા પ્રાણીઓને ઘાસ નાખ્યું અને વાછરડાઓની સાથે ખૂબ જ મસ્તી કરી અને સેલ્ફી પણ લીધી. પછી મામાજીએ ગાય અને ભેંસોનું દૂધ કાઢ્યું અને તાજું દૂધ ગટ્ટુ ચિંકીને પીવડાવ્યું. વાહ મામાજી,
નાનીજી મજા આવી ગઈ. સાંજ પડતા પડતા ગટ્ટુ ચિંકી મામાજીની સાથે ઘરે ચાલ્યા ગયા અને નાનાજીની સાથે સમય વિતાવવા લાગ્યા. ચાલો ગટ્ટુ ચિંકી, હું તમને લોકોને ગામમાં ફરવા લઈ જાઉં અને મારા મિત્રોને સાથે પણ મળાવું. પછી સાંજના સમયે ગટ્ટુ ચિંકી નાનાજી સાથે ગામમાં ફરવા નીકળી પડ્યા અને નાનાજીના મિત્રોને પણ મળ્યા. અરે રામ રાવ, આ મારા પૌત્રો છે, શહેરથી આવ્યા છે. નમસ્તે. હાય, આપ સહુ કેમ છો? આ રીતે ગટ્ટુ ચિંકીએ થોડીવાર વાતો કરી. પછી ગામના બાળકો સાથે ખૂબ રમ્યા અને રાત પડી ગઈ. પછી ગટ્ટુ ચિંકી નાનાજી સાથે રાતના ભોજન માટે ઘરે પાછા આવ્યા. બાળકો, તમારું મનપસંદ ભોજન બનાવ્યું છે મામી અને મેં મળીને. નાનીજી, હું તમારા હાથે ખાઈશ. નાની, મને પણ જમાડો ને. આ સાંભળીને નાનીજી હસવા લાગ્યા. ઠીક છે, ઠીક છે, હું તમને બંનેને મારા હાથે જમાડીશ. પછી શું, ગટ્ટુ ચિંકીએ નાનીના હાથે પેટ ભરીને ભોજન ખાધું. જમ્યા પછી બધા લોકો સૂવાની તૈયારી કરવા લાગ્યા અને અચાનક ગટ્ટુ ચિંકીને ગરમી લાગવા લાગી. નાનીજી, ઘરની અંદર કેટલી ગરમી લાગે છે. પંખો પણ ગરમ હવા ફેંકી રહ્યો છે. તમારા ઘરમાં એસી પણ નથી. અમને તો એસીની આદત છે. હવે તો અમને આખી રાત ઊંઘ જ નહીં આવે. આ સાંભળીને નાના નાનીની સાથે બધા લોકો હસવા લાગ્યા. આ જોઈને ગટ્ટુ ચિંકી વધારે મૂંઝાઈ ગયા. તમે બધા હસી કેમ રહ્યા છો? અમે કંઈક ખોટું કીધું? ના બેટા, તે કંઈ ખોટું નથી કીધું. નાનું ગામ છે અમારું, અમારી પાસે એસી ક્યાંથી આવે? પણ અમારી પાસે એવું એસી છે જે તમારા શહેરમાં કોઈના પાસે નથી. આ સાંભળીને ગટ્ટુ ચિંકી ચોંકી ગયા. એવું કેવું એસી છે તમારી પાસે? કુદરતનું એસી. ગામમાં કુદરતની દયાથી ઘણા બધા ઝાડ પાન અને હરિયાળી છે, જેને કારણે આખી રાત ઠંડી હવા વહેતી રહે છે. અમે ઘરની અંદર નહીં, ઉપર છત પર ખુલ્લા આકાશમાં સૂઈશું અને કુદરતી એસીની મજા લઈશું. આ સાંભળીને ગટ્ટુ ચિંકી એકદમ ઝૂમી ઉઠ્યા. પછી મામાજી અને મામીજીએ મળીને છત પર ગાદલા પાથર્યા અને બધું સેટ થઈ ગયું. નાની, હું તમારી પાસે સૂઈ જઈશ. હું પણ. હા હા, તમે બંને મારી પાસે સૂઈ જાઓ. પછી શું, ખુલ્લા આકાશની નીચે ઠંડી હવામાં ગટ્ટુ ચિંકી નાનીની પાસે સૂઈ ગયા અને નાની પાસેથી વાર્તાઓ સાંભળતા સાંભળતા બંનેને મીઠી મીઠી વાલી વાલી. ગટ્ટુ અને ગુલાબી પરી. એક દિવસ ગટ્ટુ બહુ ઉદાસ બેઠો હતો. એનું ઘરમાં કોઈ કામમાં મન નહોતું લાગતું. ઉદાસ ગટ્ટુએ એમ વિચાર્યું કે આજે પેઇન્ટિંગ જ કરી લઉં. ગટ્ટુએ એની ડ્રોઈંગ શીટ પર પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું અને પેઇન્ટિંગમાં એણે નાના નાના પતંગિયા બનાવવાનું શરૂ કર્યું અને બનાવી એક નાનકડી ગુલાબી પરી. ગટ્ટુ પેઇન્ટિંગ કરતા કરતા પણ કોઈક વાતને લઈને ઉદાસ હતો. ત્યારે જ ગટ્ટુની આંખમાંથી એક આંસુ પડીને એણે બનાવેલી પરીના પેઇન્ટિંગ પર પડી ગયું. આંસુ પડતા જ એ પેઇન્ટિંગમાંથી ખૂબ બધો ગુલાબી ધુમાડો નીકળ્યો. ધુમાડાને જોઈને ગટ્ટુ ગભરાઈ ગયો અને એણે આંખો બંધ કરી લીધી. થોડી વાર પછી જ્યારે ગટ્ટુએ આંખો ખોલી તો એણે જોયું કે એની સામે એક ગુલાબી પરી ઊભી હતી, જે બિલકુલ એવી જ હતી જે એણે પેઇન્ટિંગમાં બનાવી હતી. ગટ્ટુએ એને પૂછ્યું, તમે કોણ છો? હું છું કેન્ડી, એ જ ગુલાબી પરી જે તે હમણાં જ બનાવી હતી. ગટ્ટુ આંખો ફાડીને પોતાની પેઇન્ટિંગને એ પરી સાથે સરખાવવાની કોશિશ કરતો હતો. અરે હા, તમે તો અહીંયા જ છો, ગુલાબી પરી. પણ તમે અહીંયા કેમ આવ્યા છો? જે બાળકો ઉદાસ હોય છે, હું એને ગુલાબી કેન્ડી આપવા આવી જાઉં છું. ગટ્ટુના ચહેરા પર એકદમ જ સ્માઇલ આવી ગયું. સાચું? તમે મને ગુલાબી કેન્ડી આપશો? પણ એના પહેલા તારે મને કહેવું પડશે કે તું આટલો ઉદાસ કેમ છે? ગટ્ટુનો ચહેરો ફરીથી ઉદાસ થઈ જાય છે અને ગટ્ટુ કહે છે, મમ્મી કહે છે
કે મમ્મી આ વખત મને નાનીના ઘરે નહીં લઈ જાય. કેમ? આ વખતે ફક્ત ચિંકીને સાથે લઈ જાય છે. પણ એવું કેમ? કેમ કે મમ્મી કહે છે કે તું બહુ બગડી ગયો છે. ના મોટા લોકોની વાત સાંભળે છે, ના એમની લાજ રાખે છે. આ વખત હું નાનીના ઘરે તને નહીં લઈ જાઉં. ચિંકી, ચિંકી, કાંઈ કર ને, નહીં તો મમ્મી મને આ વખત નાનીના ઘરે નહીં લઈ જાય. તો પછી હું નાનીના બગીચાના અમૃત અને જામુન કેવી રીતે ખાઈશ? ગટ્ટુ, આ વખતે મમ્મી તારાથી બહુ નારાજ છે. લાગે છે આ વખતે તને મમ્મી ખરેખર પપ્પા પાસે મૂકીને જશે. રડ નહીં ગટ્ટુ. એક કામ કર, તું તારું હોલિડે હોમવર્ક પૂરું કરી લે. થઈ શકે છે કે મમ્મી ખુશ થઈને તને સાથે લઈ જાય. અને પછી પણ ના લઈ ગઈ તો? તો પછી તો તને કોઈ ચમત્કાર જ નાનીના ઘરે લઈ જઈ શકે છે. ચિંકી કહે છે કે હવે કોઈ ચમત્કાર જ મને નાનીના ઘરે લઈ જશે. ચિંકી એકદમ સાચું કહી રહી છે. તો ચાલ એક ચમત્કાર કરી લઈએ. ગટ્ટુ, જો તારે નાનીના ઘરે જવું હોય તો તારે મારી દરેક વાત માનવી પડશે. સૌથી પહેલા તારે દરરોજ પોતાનું હોમવર્ક પૂરું કરીને 1 કલાક માં અને દાદી સાથે વિતાવવો પડશે અને પપ્પાની ફાઇલ્સ એમના ટેબલ પર સરખી કરવી પડશે. ઠીક છે. હવે હું જાઉં છું. અને હા, યાદ રાખજે, હું હંમેશા તારી સાથે રહીશ. આટલું કહીને પરી છું કરીને ગાયબ થઈ ગઈ અને જ્યાંથી આવી હતી ત્યાં જ પાછી જતી રહી. ગટ્ટુએ એની ડ્રોઈંગ બુક બંધ કરી અને ત્યાં જ સૂઈ ગયો. ગટ્ટુ સૂઈ ગયો તો અને એણે સાંભળ્યું કે દાદીમાં બહારથી કોઈને મદદ માટે બોલાવી રહ્યા હતા. કોઈ છે ચિંકી? ગટ્ટુ. ગટ્ટુએ દાદીમાની વાત ના સાંભળ્યા જેવી કરી અને ફરી સૂઈ ગયો. અને ત્યારે જ ગટ્ટુને બીજો અવાજ સંભળાયો. ઉઠ, ઉઠ ગટ્ટુ. ગટ્ટુને સમજાયું નહીં કે આ અવાજ કોનો હતો અને ક્યાંથી આવ્યો. પછી એનું ધ્યાન એના પોકેટ પર ગયું. હા શું? પરી ગટ્ટુના પોકેટમાં બેઠી હતી. મેં કહ્યું હતું ને, હું હંમેશા તારી સાથે રહીશ. જા, બહાર દાદી તને બોલાવી રહી છે. પણ બહાર ગયો તો દાદી ચોક્કસ મને કાંઈ ને કાંઈ કામ આપી દેશે. ગટ્ટુ, ચમત્કાર થતા જોવો છે ને? આટલું સાંભળીને ગટ્ટુ તરત જ ઉઠીને બહાર જાય છે. ગટ્ટુ, ગટ્ટુ, મારા દૂધનો ટાઈમ થઈ ગયો. ઘરમાં કોઈ નથી. જરા મને દૂધ લાવી આપીશ? ગટ્ટુ, ચાલ કિચનમાં. પણ આ તો ઠંડુ છે. મમ્મીએ ગેસ ચાલુ કરવાની ના પાડી છે. હવે હું શું કરું? દાદીને ભૂખ લાગી છે. અરે આ શું? તમને જાદુ પણ આવે છે? એક કામ કર, દાદીને કે આજે આએ છાશ પી લે. આ બરાબર રહેશે. અને છાશ તો ઠંડી જ પીવાની હોય. સારું થયું તું મારા માટે છાશ લઈ આવ્યો ગટ્ટુ. મને ગઈકાલથી છાશ પીવાનું બહુ મન હતું. કેન્ડી, સાંભળ ને, હું આ વાસણ સાફ કરી દઉં? ના ગટ્ટુ, હજી તું નાનો છે એટલે આ કામમાં હું તારી મદદ કરી દઉં છું. ઠીક છે. ત્યાં સુધી હું આ સામાન ફ્રિજમાં રાખી દઉં છું. મમ્મી જોઈને બહુ ખુશ થશે. એક દિવસ ઘરમાં દાદી અને ગટ્ટુ સિવાય બીજું કોઈ નહોતું. ચિંકી અને ગટ્ટુના મમ્મી પપ્પા બજારમાં ગયા હતા અને ત્યારે જ ગટ્ટુને બહારથી દાદીની ઉધરસનો અવાજ આવ્યો. અરે, આ તો દાદીના ખાસવાની અવાજ છે. હું ઠીક છું ગટ્ટુ, તું ભણવા જા. ગટ્ટુ ગભરાઈ જાય છે અને પરીને બોલાવે છે. કેન્ડી, કેન્ડી, દાદીની તબિયત કદાચ ખરાબ છે. હવે હું શું કરું? આટલું બોલાવ્યા બાદ પણ પરી નથી આવતી. ગટ્ટુ જલ્દીથી ભાગીને કિચન તરફ જાય છે અને દાદીની દવા લાવીને આપે છે. થોડી વાર પછી ગટ્ટુના મમ્મી અને પપ્પા આવી જાય છે
અને દાદી એમને આખી વાર્તા સંભળાવે છે. તમારે આવી હાલતમાં છોડીને અમે ગટ્ટુની નાનીના ઘરે નહીં જાય. હું એકદમ ઠીક છું. તમે લોકો જાઓ અને હા, ગટ્ટુને પણ સાથે લઈ જજો, નહીં તો અહીંયા બોર થઈ જશે. ના દાદી, અમે તમને આવી હાલતમાં છોડીને ક્યાંય નહીં જાય. આ વખત અમે ગરમીની છુટ્ટીઓ તમારી સાથે બનાવશું. ગટ્ટુ સાચું કહે છે માં. ગરમીની રજા તો ઘરમાં બનાવી શકે છે. ગટ્ટુ, અમને તારા પર ગર્વ છે કે તે આજે એકલા તારી દાદીનું ખ્યાલ રાખ્યું. ગટ્ટુ, આ તો ખરેખર ચમત્કાર થઈ ગયો. અને આ રીતે સાચે જ ચમત્કાર થયો. ગટ્ટુની માં અને દાદીએ એને ખૂબ વાલ કર્યું અને એને સમજાઈ ગયું કે મોટાઓનું સન્માન અને એમની દેખરેખ કરવાથી એમને ખૂબ જ સારું લાગે છે અને આમ કરવાથી નાનાઓને એમના આશીર્વાદ પણ મળે છે. વાર્તાનો સાર એ છે કે હંમેશા મોટાઓનું સન્માન કરવું જોઈએ. સ્કૂલનું હોમવર્ક. ઘણા સમય પહેલા એક શહેરમાં 8 વર્ષનો શિવમ એના મમ્મી પપ્પા સાથે રહેતો હતો. શિવમને રમવું અને ફરવું ખૂબ જ ગમતું હતું. આ બધામાં એ સ્કૂલના હોમવર્કને હંમેશા ટાળી દેતો હતો. મમ્મી, સ્કૂલનું હોમવર્ક હું આવતીકાલે કરીશ. અને જે દિવસે સ્કૂલમાં ટીચર હોમવર્ક ચેક કરતા હતા ત્યારે કોઈને કોઈ બહાને એ સ્કૂલમાં રજા પાડતો હતો. મમ્મી, મારું પેટ બહુ દુખે છે. હું આજે સ્કૂલ નહીં જઈ શકું. ઠીક છે શિવમ, આજે તું ઘરે જ આરામ કરજે. આવું જ ઘણા દિવસ સુધી ચાલ્યા કર્યું. પછી એક દિવસ અચાનક જ ટીચરે ક્લાસમાં બધા બાળકોને કહ્યું, બાળકો, કાલે હું તમારા બધાની 3 સબ્જેક્ટ ઇંગ્લિશ, હિન્દી અને મેથ્સની નોટબુક ચેક કરીશ. એટલે કાલે બધા બાળકો પોતપોતાની નોટબુક્સ લઈને આવશે. ઓકે ટીચર. શિવમનો મિત્ર અંકિત જાણતો હતો કે શિવમની એક પણ નોટબુક કમ્પ્લીટ નથી. એણે શિવમને કહ્યું, શિવમ, હવે તું શું કરીશ? તારા તો કોઈ પણ સબ્જેક્ટની નોટબુક પૂરી જ નથી. મને ખબર છે, એટલે જ હું કાલે સ્કૂલે નહીં આવું. હા? અને પછી હંમેશની જેમ શિવમ બીજે દિવસે પેટ દર્દનું નાટક કરવા માંડ્યો. મમ્મી, મારા પેટમાં બહુ દુખે છે. આજે ફરીથી? ચલો ઠીક છે, તું આજ પણ ઘરે જ આરામ કરી લે. આ રીતે શિવમની સ્કૂલથી છુટ્ટી થઈ ગઈ. સ્કૂલમાં ટીચર એક એક કરીને બધા બાળકોની નોટબુક્સ ચેક કરી રહ્યા હતા. ત્યારે જ ટીચરે પોતાની ઘડિયાળમાં જોયું કે સ્કૂલની છુટ્ટીનો સમય થઈ ગયો છે. આ જોઈને એમણે બધા બાળકોને કહ્યું, બાળકો, હવે સ્કૂલનો પૂરો થવાનો સમય આવી ગયો છે, એટલે જેની બુક બાકી રહી ગઈ છે એ હું કાલે ચેક કરીશ. એ જ સાંજે જ્યારે પાર્કમાં રમતી વખતે શિવમ અંકિતને મળ્યો ત્યારે અંકિતે એને બધી વાત કરી. ટીચરે કહ્યું છે કે જે બાળકોની બુક રહી ગઈ છે એની નોટબુક કાલે ચેક કરશે. અચ્છા, તો પછી હું કાલે પણ નહીં આવું. બીજા દિવસે પણ બાળકોની નોટબુક્સ ચેક કરતા કરતા સ્કૂલની છુટ્ટીનો સમય થઈ ગયો અને ફરી એકવાર ટીચરે બાળકોને કહ્યું, જે બાળકોની આજે પણ રહી ગઈ છે એમની નોટ્સ કાલે ચેક કરી લઈશ. આ વખતે અંકિતે શિવમને એમ કહ્યું, આજે પણ સ્કૂલનો સમય પૂરો થઈ ગયો હતો, એટલે ટીચરે કહ્યું છે કે જેની બુક બાકી રહી ગઈ છે એમની બુક કાલે ચેક કરશે. અચ્છા, તો પછી મારે કાલે પણ રજા પાડવી પડશે. આમ જ 3 દિવસ વધુ વીતી ગયા. ટીચર 3 દિવસ સુધી નોટબુક ચેક કરતા રહ્યા અને શિવમ કોઈને કોઈ બહાને સ્કૂલમાં રજા પાડવા માંડ્યો. છઠ્ઠે દિવસે જ્યારે શિવમે બહાનું બનાવવાની કોશિશ કરી ત્યારે મમ્મીએ એની વાત ન માની અને ગુસ્સાથી કહ્યું, હું તને 6 દિવસથી જોઈ રહી છું. તું તબિયતનું બાનું કાઢીને ઘરે રહે છે અને આખો દિવસ પછી મિત્રો સાથે રમે છે. એટલે આજે તો તારે સ્કૂલ જવું જ પડશે. પણ મમ્મી, મારું પેટ બહુ જ દુખે છે. તું ચૂપચાપ સ્કૂલે જાય છે કે તારા પપ્પાને બોલાવું? શિવમને એના પપ્પાથી ખૂબ ડર લાગતો હતો. એટલા માટે એ સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગયો. ઠીક છે મમ્મી, હું સ્કૂલે જાઉં છું. શિવમ તૈયાર થઈને સ્કૂલ પહોંચી ગયો. ક્લાસમાં જેવી ટીચરની નજર એના પર પડી, ટીચરે એને કહ્યું, શિવમ,
તો તું આજે સ્કૂલમાં આવી જ ગયો. હું ઘણા દિવસોથી તારી સ્કૂલમાં રાહ જોઈ રહી હતી. હવે જલ્દીથી પોતાની બધી જ નોટબુક લઈને મારી પાસે આવ. આજે હું તારી નોટબુક્સ ચેક કરીશ. આ સાંભળીને શિવમ ખૂબ જ ડરી ગયો. એ ડરતા ડરતા ઊભો થઈ ગયો અને બોલ્યો, ટીચર, આજે હું નોટબુક્સ લાવતા ભૂલી ગયો. કેમ? તને ખબર હતી ને કે હું બધાની નોટબુક્સ ચેક કરવાની છું? પછી તું નોટબુક્સ લાવવાનું કેવી રીતે ભૂલી ગયો? સોરી ટીચર. તું કાલે નોટબુક્સ લઈને જરૂર આવજે અને ભૂલથી પણ કાલે ખાડો નહીં કરતો. ઓકે ટીચર. ટીચરની વડ સાંભળીને શિવમ સમજી ગયો તો કે હવે એણે કંઈ પણ કરીને નોટબુક્સ કમ્પ્લીટ કરવી પડશે. એણે એના મિત્ર અંકિતને કહ્યું, અંકિત, શું તું તારી ત્રણેય સબ્જેક્ટ્સની નોટબુક્સ મને આપી શકીશ? કેમ? તું મારી નોટબુક્સનું શું કરીશ? ટીચરે તો તને તારી નોટબુક્સ લાવવાનું કહ્યું છે. હું જાણું છું, પણ મારી નોટબુક્સ કમ્પ્લીટ નથી. એટલે હું તારી નોટબુક્સ જોઈને મારી નોટબુક્સ કમ્પ્લીટ કરી લઈશ. તને આ બધું કરવાની શી જરૂર છે? તું દર વખતની જેમ કાલે ખાડો પાડી દેજે. નહીં, મને લાગે છે કે હવે હું આ કામને વધારે નહીં ટાળી શકું. એટલે હવે મારે આ કામ કરવું જ પડશે. પણ તું કાલ સવાર સુધીમાં ત્રણેય નોટબુક્સ કેવી રીતે કમ્પ્લીટ કરીશ? ખબર નહીં, પણ હવે મારે હોમવર્ક કરવું જ પડશે. અંકિતે શિવમને એની નોટબુક્સ આપી દીધી. શિવમ એના ઘરે પહોંચ્યો. એ સીધો એના રૂમમાં ગયો અને કામ કરવા ચાલુ કરી દીધું. એ આખો દિવસ આખી રાત લગાતાર કામ કરવા લાગ્યો અને સવાર થતા થતા એણે ત્રણેય નોટબુક્સ કમ્પ્લીટ કરી નાખી. કામ પૂરું થતાં જ એણે રાહતનો શ્વાસ લીધો. આખરે ત્રણેય બુક્સનું કામ કમ્પ્લીટ થઈ જ ગયું. હવે હું ડર્યા વગર સ્કૂલે જઈ શકું છું. બીજા દિવસે એ ત્રણેય નોટબુક્સ લઈને સ્કૂલે પહોંચ્યો. ક્લાસ શરૂ થતાં જ સૌથી પહેલા ટીચરે શિવમને કહ્યું, શિવમ, તારી નોટબુક્સ લઈને મારી પાસે આવતો. શિવમ ત્રણેય નોટબુક્સ લઈને ટીચરની પાસે ગયો. આખી રાત ના સૂવાને લીધે એ ખૂબ જ થાકેલો લાગતો હતો. એની આંખો ખૂબ જ લાલ થઈ ગઈ હતી. લો ટીચર, મારી નોટબુક્સ. ટીચરે એનો થાકેલો ચહેરો જોયો તો એ સમજી ગયા કે એણે આ બધી નોટબુક્સ રાત્રે જાગીને કમ્પ્લીટ કરી છે. એમણે શિવમને સમજાવતા કહ્યું, મને ખબર હતી કે તારી નોટબુક્સ કમ્પ્લીટ નથી. આ નોટબુક્સને તે આખી રાત જાગીને કમ્પ્લીટ કરી છે. એટલે આખી રાત જાગીને તારી આંખો લાલ થઈ ગઈ છે. શિવમ, એટલે જ કહેવાય છે કે આપણે આપણું કામ સમયસર કરવું જોઈએ, જેથી છેલ્લે આપણે બધું જ કામ એક સાથે કરવાની મુસીબતથી બચી શકીએ. આ વાત તું હંમેશા યાદ રાખજે કે ટાળવાથી કોઈ કામ ક્યારેય પૂરું નથી થતું, પરંતુ બહુ વધી જાય છે. શિવમ ટીચરની વાત સમજી ગયો. એણે કહ્યું, સોરી ટીચર, હવેથી હું બધું કામ તરત જ કરી લઈશ અને કોઈ કામને આવતીકાલ માટે નહીં ટાળું. આ રીતે શિવમની દરેક કામને ટાળવાની આદત છૂટી ગઈ અને એ દરેક કામ સમય પર કરવા લાગ્યો. રજાની રાહ. ઘણા સમય પહેલા એક શહેરમાં ગટ્ટુ નામનો બાળક તેના માતા પિતા સાથે રહેતો હતો. ગટ્ટુ કોઈની સાથે વાત નહોતો કરતો, ના તો કોઈની સાથે રમતો. ગટ્ટુ, જા બારે રમી લે. ના મમ્મી, મને રમવું બમવું પસંદ નથી. અને સ્કૂલ તો તેને જરા પણ પસંદ નહોતી. તેથી સ્કૂલ પહોંચતા જ પહેલા પીરિયડની ઘંટી વાગતાની સાથે જ તે છૂટવાની રાહ જોવા લાગતો હતો. ગટ્ટુ, તું શું કરી રહ્યો છે? છુટ્ટી થવાની રાહ જોઈ રહ્યો છું. આને કારણે તેના બધા વિષયોમાં ખૂબ ઓછા માર્ક્સ આવતા હતા. એક વખત ફરી જ્યારે તેના માર્ક્સ ખૂબ જ ઓછા હતા તો ટીચર તેને પ્રિન્સિપલ પાસે લઈ ગયા. પ્રિન્સિપલ સર, એક વખત ફરી ગટ્ટુના બધા વિષયોમાં ખૂબ ઓછા માર્ક્સ આવ્યા છે. હવે તમે જ આને સમજાવો. એમ કહીને ટીચર ત્યાંથી ચાલ્યા ગયા. પ્રિન્સિપલે ગટ્ટુને કહ્યું, શું વાત છે ગટ્ટુ? તારા આટલા ઓછા માર્ક્સ શા માટે આવ્યા છે? એ એટલા માટે કે મને સ્કૂલ પસંદ નથી. શું? હા, મને સ્કૂલે આવવું પણ બિલકુલ ગમતું નથી. પણ શાળામાં તો નવા પુસ્તકો હોય છે, નવા નવા મિત્રો હોય છે, જેની સાથે આપણે રમીએ છીએ, વાતો કરીએ છીએ. તો પછી તને સ્કૂલ કેમ પસંદ નથી?
કારણ કે મને વાંચવું, રમવું અને કોઈ સાથે વાત કરવી કાંઈ પણ સારું નથી લાગતું. ગટ્ટુની વાત સાંભળ્યા પછી પ્રિન્સિપલ સમજી ગયા કે સાચી સમસ્યા શું છે. તેમણે ગટ્ટુને કહ્યું, ચાલ હું તને એક વાર્તા સંભળાવું છું. એક સમયે એક ગામમાં ચંદન નામનો છોકરો રહેતો હતો. જ્યારે ચંદન મોટો થયો ત્યારે તેણે નક્કી કર્યું કે હવે હું પણ ગામના બાકીના લોકોની જેમ શહેરમાં કામ કરવા જઈશ. અને બીજા દિવસે તે કેટલાક ગામ લોકો સાથે ચાલી નીકળ્યો. ગામ અને શહેરની વચ્ચે એક મોટી નદી આવતી હતી. નદી જોઈને ચંદન અટકી ગયો અને વિચારવા લાગ્યો, હું આ નદી કેવી રીતે પાર કરીશ? મને તો તરતા જ નથી આવડતું. ક્યાંક નદી પાર કરવાના ચક્કરમાં હું પહેલા દિવસે ડૂબી તો નહીં જાઉં ને? શું થયું ચંદન? તું શું વિચારે છે? ચાલ ઝડપથી તરીને નદી પાર કરી લે. ચંદન જાણતો હતો કે જો તે કહેશે કે તેને તરતા નથી આવડતું તો બધા તેની મજાક ઉડાવશે. તેથી તેણે કહ્યું, ના ના, જો હું તરીને આવીશ તો મારા કપડાં ભીના થઈ જશે. તમે બધા જાઓ, હું નદીની આગળથી ફરીને આવું છું. પણ નદી તો ખૂબ મોટી છે, તું કામ પર સમયસર નહીં પહોંચી શકે. હું બહુ ઝડપથી દોડું છું, જોજો હું તમારી પહેલા પહોંચી જઈશ. ચંદનનું આવું કહેવા પર ગામ લોકો તરીને નદી પાર કરીને ચાલ્યા ગયા અને ચંદન નદી પાર કરવા માટે દોડવા લાગ્યો. પરંતુ નદી ખૂબ લાંબી હતી. આ નદી તો સાચે જ ખૂબ લાંબી છે, પણ વાંધો નહીં, હું સમયસર કામ પર પહોંચી જઈશ. પરંતુ જ્યારે તે કામ પર પહોંચ્યો ત્યાં સુધીમાં ખૂબ જ મોડું થઈ ગયું હતું. મારે પહેલે જ દિવસે કામમાં મોડું થઈ ગયું. કંઈ વાંધો નહીં, કાલે હું વહેલો આવી જઈશ. બીજા દિવસે સૂરજ ઉગે તે પહેલા જ તે ઘરની બહાર નીકળી ગયો. તેણે દોડીને નદી પાર કરી અને બધાની પહેલા કામ પર પહોંચી ગયો. આજે તો હું કામ શરૂ થતા પહેલા જ કામ પર પહોંચી ગયો. અને આ જ રીતે તે રોજ સવારે બધાની પહેલા જાગીને નદી પાર કરી અને કામ પર જવા લાગ્યો. પછી એક દિવસ તેને જાગવામાં મોડું થઈ ગયું. તે દોડીને નદી પાસે પહોંચ્યો તો બધા ગામના લોકો નદી પાર કરી રહ્યા હતા. ચંદન, લાગે છે કે આજે તને મોડું થઈ ગયું. આજે તો સમયસર કામ પર નહીં પહોંચી શકે. ગામ લોકો તરીને નદી પાર કરીને ચાલ્યા ગયા અને ચંદન ત્યાં જ ઊભો રહીને વિચારવા લાગ્યો, જો હું આજે કામ પર ન ગયો તો માલિક ખૂબ જ ગુસ્સે થશે. પણ મને તો તરતા પણ નથી આવડતું. પરંતુ ચંદન પાસે કોઈ રસ્તો જ નહોતો. તેથી તેણે વિચાર્યું, ચાલો એકવાર પ્રયત્ન તો કરું. એવું વિચારીને તે નદીમાં કૂદી ગયો. અરે, આ પાણી તો ખૂબ જ ઊંડું છે. લોકો કેવી રીતે તરી લે છે? મને તો ખૂબ જ ડર લાગે છે. પછી તેણે તરવાનું શરૂ કર્યું અને જોતામાં તે તરવા લાગ્યો. તેને પોતાના ઉપર જ વિશ્વાસ નહોતો થતો. અરે, હું તો તરવા લાગ્યો. મને ખબર પણ નહોતી કે મને તરતા આવડે છે. અને પછી તે ગામના બાકીના લોકોની જેમ તરીને નદી પાર કરવા લાગ્યો. તો ગટ્ટુ, આ વાર્તામાંથી આપણે શું શીખ્યા? એ જ કે તરવું સરળ હોય છે. ના, આ વાર્તામાંથી આપણે એ શીખ્યા છે કે જ્યાં સુધી તું બીજા બાળકો સાથે વાત નહીં કરે ત્યાં સુધી તને કેવી રીતે ખબર પડશે કે તને તેમની સાથે વાત કરવાનું પસંદ નથી, અથવા તને રમવાનું પસંદ નથી, અથવા વાંચવાનું પસંદ નથી. તેથી જ તું આ બધી વસ્તુ કરવાનો પ્રયાસ કર અને પછી નક્કી કર. ગટ્ટુ પ્રિન્સિપલની વાત સમજી ગયો. બીજા દિવસે તેણે બધા બાળકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. ગટ્ટુ, તને કયા કાર્ટૂન ગમે છે? મને YouTube પર પંટૂન કિડ્સના કાર્ટૂન ગમે છે. એ તો અમને પણ ગમે છે. અને ગટ્ટુને તેમની સાથે વાત કરવું ગમવા લાગ્યું. આ જ રીતે તેને વાંચવાનું શરૂ કર્યું તો તેને વાંચવું પણ ગમવા લાગ્યું અને રમવું પણ. અરે, આ સ્કૂલ તો બહુ જ સારી વસ્તુ હોય છે. હવે હું ક્યારેય સ્કૂલના છૂટવાની રાહ નહીં જોઉં. આ રીતે પ્રિન્સિપલની વાર્તા સાંભળ્યા પછી ગટ્ટુએ રજાની રાહ જોવાનું બંધ કરી દીધું અને સ્કૂલને એન્જોય કરવા લાગ્યો. બેબીનો મેકઅપ. ઘણા સમય પહેલા એક શહેરમાં એક નાનકડો પરિવાર રહેતો હતો. પરિવારમાં બેબી નામની એક 7 વર્ષની દીકરી એના મમ્મી પપ્પા સાથે રહેતી હતી.
બેબીની મમ્મી ખૂબ જ સુંદર હતી અને એ ખૂબ જ સુંદર મેકઅપ પણ કરતા હતા અને બેબીને એની મમ્મીનો મેકઅપ ખૂબ જ સારો લાગતો હતો. મમ્મીને જોઈને એ હંમેશા વિચારતી હતી કે હું પણ આવા મેકઅપમાં કેટલી સારી દેખાઈશ. એક વખત એણે એની મમ્મીને કહ્યું. મમ્મી, હું પણ તારી જેમ મેકઅપ કરવા માંગુ છું. આ સાંભળતા જ મમ્મી ગુસ્સે થઈ ગઈ અને એને વળતા કહ્યું. બેબી, મેકઅપ મોટાની વસ્તુ છે, એટલા માટે તું મેકઅપને ક્યારે પણ હાથ નહીં લગાડે. મમ્મીના આમ વળવા પર બેબી માની ગઈ, પરંતુ એનું ધ્યાન હંમેશા મેકઅપ પર જ રહેતું. એક દિવસ સ્કૂલમાં ક્લાસ ટીચરે બધા જ બાળકોને કહ્યું, કાલે સ્કૂલમાં પેરેન્ટ્સ ટીચર મીટિંગ છે, એટલે બધા બાળકો સ્કૂલમાં પેરેન્ટ્સ સાથે આવશે. કાલે હું તમારા પેરેન્ટ્સને તમારા ભણવાની રિપોર્ટ્સ આપીશ. આ સાંભળીને બેબી ખૂબ જ ખુશ થઈ ગઈ. કાલે હું મારી મમ્મી સાથે સ્કૂલ આવીશ. એ હસતા રમતા ઘરે પહોંચી અને એની મમ્મીને આ વાત કહી. મમ્મી, ટીચરે કહ્યું છે કાલે સ્કૂલમાં ટીચર અને પેરેન્ટ્સની મીટિંગ છે, એટલે કાલે તમને મારી સાથે સ્કૂલ આવવું પડશે. ત્યાં તમને ટીચર મારી ભણવાની રિપોર્ટ્સ આપશે. ઠીક છે બેબી, કાલે હું તારી સાથે સ્કૂલમાં ચોક્કસ આવીશ. આશા છે ટીચર તારી કોઈ કમ્પ્લેન નહીં કરે. ના મમ્મી, ટીચર તમારાથી કોઈ કમ્પ્લેન્ટ નહીં કરે. બીજે દિવસે સવારે વહેલા ઉઠીને જલ્દી તૈયાર થઈને બેબી એના મમ્મીના રૂમમાં ગઈ. મમ્મી, તમે તૈયાર થઈ ગયા? હા હા, બસ હું હમણાં જ તૈયાર થઈ જાઉં છું. આમ કહીને મમ્મી ડ્રેસિંગ ટેબલ પર બેસીને મેકઅપ કરવા લાગ્યા અને હંમેશાની જેમ જ મમ્મીને મેકઅપ કરતા જોઈને બેબી ખુશ થઈ ગઈ. મેકઅપ પૂરો થતાં જ મમ્મીએ પોતાની હેન્ડબેગ ઉપાડી અને સ્કૂલની તરફ ચાલવા લાગ્યા. સ્કૂલે પહોંચતા જ મમ્મી અને બેબી જેવા સ્કૂલને થોડા જ અંદર ગયા, ક્લાસના બધા જ બાળકો બેબીની મમ્મીને ટીચર સમજીને ગુડ મોર્નિંગ કહેવા લાગ્યા. ગુડ મોર્નિંગ ટીચર. ગુડ મોર્નિંગ ટીચર. ગુડ મોર્નિંગ ટીચર. લાગે છે આ બધા બાળકો મારી મમ્મીને ટીચર સમજે છે. સમજે પણ કેમ નહીં, મારી મમ્મી આટલી સુંદર છે. એ બંને થોડા આગળ વધ્યા ત્યારે જ એક બીજી મમ્મી પોતાના બાળક સાથે એમની પાસે આવી અને બેબીની મમ્મીને કહ્યું. ટીચર, હું બંટીની મમ્મી છું. મારે તમને આને કમ્પ્લેન કરવાની છે. બેબીની મમ્મીએ એને રોકતા કહ્યું. ના, હું ટીચર નથી. હું પણ તમારી જેમ જ અહીંયા મારી છોકરીની રિપોર્ટ લેવા આવી છું. અચ્છા, તમે આટલો સુંદર મેકઅપ કર્યો છે કે મને લાગ્યું તમે ટીચર જ હશો. આમ કહીને બંટીની મમ્મી બંટીને લઈને ત્યાંથી નીકળી ગઈ. બેબીને આ વાત સાંભળીને ખૂબ જ સારું લાગ્યું. ત્યારબાદ બેબીની મમ્મી બેબીને લઈને ટીચરની પાસે પહોંચી. ટીચરને પણ મમ્મીનો મેકઅપ ખૂબ જ સારો લાગ્યો. એ પણ એમના મેકઅપ વિશે વાત કરવા માંડ્યા. બેબીની મમ્મી, તમે તો આ મેકઅપમાં બહુ જ સુંદર લાગો છો. થેન્ક યુ. અને બેબીના રિપોર્ટ્સની વાત કરવાનું ભૂલી ગયા. ત્યારે જ બેબીએ એમને યાદ અપાવ્યું. ટીચર, તમે મારી મમ્મીને રિપોર્ટ્સ દેવાનું તો ભૂલી જ ગયા. હા, યાદ આવ્યું. હું તમને બેબીની ભણવાની રિપોર્ટ્સ આપું છું. ત્યારબાદ ટીચરે મમ્મીને બેબીનો રિપોર્ટ આપ્યો અને બંને ઘરે આવી ગયા. સ્કૂલમાં પોતાની મમ્મીના મેકઅપના આટલા વખાણ સાંભળી અને જોઈને બેબીથી રહેવાયું નહીં. હવે મને કંઈ પણ કરીને મમ્મીની જેમ મેકઅપ કરવું ને કરવું જ છે. આમ કહીને બેબી વિચારવા લાગી. ત્યારે જ એને એક આઈડિયા આવ્યો. આઈડિયા! હું મમ્મીથી છુપાઈને મેકઅપ કરીશ અને પછી હું મારું મેકઅપ વાળું મોઢું દેખાડીને મમ્મીને સરપ્રાઈઝ આપીશ. આમ વિચારીને એ જલ્દીથી પોતાના રૂમમાંથી બહાર આવી. એણે જોયું કે મમ્મી રસોડામાં કામ કરી રહી છે. એ દાદરથી ઉપર ચડીને મમ્મીના રૂમમાં ગઈ. મમ્મી એમનું મેકઅપ બોક્સ ડ્રેસિંગ ટેબલના ડ્રોવરમાં રાખે છે. એણે ખાનું ખોલ્યું અને અંદરથી મેકઅપ બોક્સ બહાર કાઢ્યો. આજે હું પણ મમ્મીની જેમ મેકઅપ કરીશ. અને પછી એણે મેકઅપ કરવાનું શરૂ કર્યું. એક એક કરીને એણે લિપસ્ટિક, નેલ પોલિશ, ફાઉન્ડેશન બધું જ પોતાના ચહેરા પર લગાડ્યું. અને ત્યારબાદ એની નજર મેકઅપ બોક્સમાં રાખેલી કાજળ પર પડી. અરે, કાજલ તો મમ્મીનો ફેવરેટ છે. આને મમ્મી રોજ એના આંખોમાં લગાડે છે. હું પણ આને જરૂર લગાડીશ. પરંતુ જેવું બેબી કાજળ લગાડવા માંડી, કાજળ પાપણની જગ્યાએ એની આંખોની અંદર લાગી ગયું. એનાથી એની આંખો બળવા માંડી.
કાજલથી મારી આંખો બળવા માંડી. એ દોડીને બાથરૂમ તરફ ગઈ. એણે આંખોમાં પાણી નાખ્યું. એનાથી કાજળ અને બીજું મેકઅપ પણ એના ચહેરા પર ફેલાઈ ગયો અને મેકઅપ એની બંને આંખોમાં જતો રહ્યો. આંખો બળવાને કારણે એ જોરથી રડવા માંડી. મારી આંખ, મમ્મી, મારી આંખ બહુ બળે છે. એનું રડવાનું સાંભળીને મમ્મી એની પાસે આવી. બેબીના ચહેરાનો મેકઅપ જોઈને મમ્મી હેરાન થઈ ગઈ અને બોલ્યા, આ તારા મોઢાને શું થઈ ગયું? મમ્મી, હું તો બસ તમારી જેમ મેકઅપ લગાડતી હતી. મેં તને મેકઅપથી દૂર રહેવા માટે કહ્યું હતું ને? સોરી મમ્મી, હું તો બસ તમને સરપ્રાઈઝ દેવા માંગતી હતી. એને તકલીફમાં જોઈને સૌથી પહેલા મમ્મીએ એની આંખો અને ચહેરાને બરાબર સાફ કર્યો. ત્યારબાદ એને સમજાવતા કહ્યું, બેબી, મેકઅપ મોટા લોકોની વસ્તુ હોય છે. નાના છોકરાઓની સ્કિન બહુ નાજુક હોય છે અને મેકઅપમાં ઘણા કેમિકલ્સ હોય છે જેનાથી નાના બાળકોની સ્કિન ખરાબ થઈ શકે છે. એટલા માટે જ હું તને હંમેશા મેકઅપથી દૂર રહેવા કહેતી હતી. અને એમ પણ મેકઅપ લગાડવા માટે ઘણી પ્રેક્ટિસની જરૂર હોય છે. વગર પ્રેક્ટિસે મેકઅપ લગાડવાથી આવું જ થાય છે. અને અંતમાં બેબી સમજી ગઈ કે એની મમ્મી એને મેકઅપથી દૂર રહેવા કેમ કહેતી હતી. એણે મમ્મીને કહ્યું, ઠીક છે મમ્મી, હું મોટી થઈને અને સારી રીતે મેકઅપ શીખીને જ મેકઅપ લગાડીશ. આ રીતે બેબીએ મેકઅપ વિશે એક ઇમ્પોર્ટન્ટ પાઠ ભણી લીધો. તો બાળકો, આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે નાના બાળકોની સ્કિન બહુ જ નાજુક હોય છે. એટલા માટે જ એમણે મેકઅપ ન કરવો જોઈએ અને મોટા થયા બાદ પણ મેકઅપ કરવા પહેલા મેકઅપ કરતા શીખવું જોઈએ. લંચ બ્રેક. સ્કૂલમાં સૌથી વધારે બાળકો શેની રાહ જોતા હોય છે? તમને શું લાગે છે? વ્યાયામનો પીરિયડ અને સ્કૂલ છૂટવાનો. રાહ બધા બાળકો જુએ છે, પણ એક વસ્તુ છે જેની રાહ બધા બાળકો જુએ છે, તે છે લંચ બ્રેક. કારણ કે તે સમયે બધા બાળકો ભેગા થાય છે, ખાવાનું ખાય છે અને મસ્તી કરે છે. બધા બાળકોની જેમ આપણા ગટ્ટુ ચિંકી પણ સ્કૂલે જાય છે. તેમને શું પસંદ હશે? એક દિવસ પપ્પા ગટ્ટુ અને ચિંકીને કહે છે, ગટ્ટુ ચિંકી, તમને સ્કૂલમાં સૌથી વધારે સમય કયો ગમે છે? પપ્પાના આ સવાલનો ગટ્ટુએ ઝડપથી જવાબ આપ્યો, મને તો વ્યાયામનો પીરિયડ બહુ ગમે છે પપ્પા. અને ચિંકી બેટા, તને? મને તો ગમે છે લંચ બ્રેક. અરે હા, મને પણ લંચ બ્રેકનો સમય બહુ ગમે છે. પપ્પા ગટ્ટુ ચિંકીના આ જવાબો સાંભળીને હસવા લાગે છે અને કહે છે, હવે બધા સૂઈ જાઓ, ચલો. કાલે સ્કૂલે પણ જવાનું છે અને સ્કૂલે જશો તો જ તમે લંચ બ્રેક એન્જોય કરશો ને? પપ્પાની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી બંને પોતાના ઓરડામાં જવા લાગે છે કે ત્યાં જ ગટ્ટુને એક વાત યાદ આવે છે અને તે ધીમા અવાજે ચિંકીને કહે છે, અરે કાલનો પ્લાન ભૂલી ગઈ ચિંકી. કાલે લંચ બ્રેકમાં આપણે બધા પાર્ટી કરવાના છીએ. હા, અને બધા લોકો પોતપોતાના ટિફિનમાં સરસ સ્વાદિષ્ટ વાનગીઓ લાવશે તેવું નક્કી થયું હતું. હું તો ભૂલી જ ગઈ હતી. ગટ્ટુએ ચિંકીને જેવી યાદ અપાવી, ચિંકી એક્સાઇટેડ થઈ ગઈ અને ચિંકીએ મમ્મીને બૂમ પાડી, મમ્મી, મમ્મી. ચિંકીનો અવાજ સાંભળીને મમ્મી તરત બહાર આવી અને કહ્યું, શું થયું ચિંકી? મમ્મી, કાલે ટિફિનમાં શું બનાવવાના છો? બટાકાનું શાક અને રોટલી. કેમ, શું થયું? કાલે કંઈ સ્પેશિયલ છે? હા મમ્મી, તેને તો સ્પેશિયલ જ કહી શકાય. કોઈનો બર્થડે તો નથી? અરે ના મમ્મી. તો પછી? ગટ્ટુ ચિંકી ઈચ્છતા હતા કે આવતીકાલે મમ્મી ટિફિનમાં કંઈક ખાસ ખાવાનું આપે, પણ મમ્મીને શું ખબર હતી કે ગટ્ટુ ચિંકી અને દોસ્તોએ મળીને લંચ બ્રેકમાં શું પ્લાન કર્યો છે. તેથી મમ્મી શા માટે કેમ એવા સવાલો પૂછતી હતી. તેથી ગટ્ટુએ કહ્યું, ચિંકી, તું મમ્મીને ડિટેલમાં બતાય કે આવતીકાલે એવું શું છે જેના કારણે આપણે તેને કંઈક ખાસ બનાવવાનું કહીએ છીએ. ગટ્ટુના આમ કહેતા જ ચિંકીએ લંચ બ્રેકમાં થવાની પાર્ટી વિશે મમ્મીને વાત કરી. અચ્છા, તો આ વાત છે. ઠીક છે, તો તમે શું બનાવશો કાલે? તે તમારા માટે સરપ્રાઈઝ હશે. ગટ્ટુ અને ચિંકી બંને એક્સાઇટેડ થઈ જાય છે. પણ હવે ચાલો અત્યારે સૂઈ જાઓ. બીજા દિવસે ગટ્ટુ ચિંકી પોતાની મેળે જ ઉઠીને સ્કૂલે જવાની તૈયારી કરે છે. બંને ખૂબ જ ઉત્સુક છે.
કે મમ્મી ટિફિનમાં શું આપશે. બંને કિચનમાં જાય છે તો તેમના ટિફિન ઓલરેડી પેક થતા હતા, તેથી સરપ્રાઈઝ બહાર નથી આવતું. સ્કૂલે પહોંચ્યા પછી તેઓ બધા મિત્રોને મળ્યા. બંટી, ગુડ્ડી, હરી, રાજુ, ગટ્ટુ, ચિંકીની પહેલા જ સ્કૂલે પહોંચી ગયા હતા. લો ગટ્ટુ ચિંકી પણ આવી ગયા. લેટ છો બંને જણા. મને એમ કે તમે આવશો જ નહીં. એમ કેમ ના આવીએ? આજે તો લંચ બ્રેકમાં મજા કરવાની છે, પાર્ટી છે. ગટ્ટુ, ચિંકી અને તેમના દોસ્તો ઘણા એક્સાઇટેડ હતા કે ક્યારે લંચ બ્રેક થશે અને ક્યારે તેઓ ભેગા થઈને મજા કરશે, એવું તેમને લાગતું હતું. પહેલો પીરિયડ શરૂ થયો. ગટ્ટુ અને બંટી એકબીજા સાથે વાતો કરતા હતા. બંટી તેને ટિફિનમાં શું લાવ્યો છે તે કહી રહ્યો હતો કે ત્યાં જ સરે તેમને પકડી લીધા. ત્યાં શું વાતો ચાલે છે? બંટી અને ગટ્ટુ, ઊભા થાવ. કંઈ પણ તો નહીં સર. તું બતાય બંટી, શું ખુસુર પુસુર ચાલતી હતી? કંઈ નહીં સર. લંચ બ્રેક. લગભગ બંટીના મોઢામાંથી લંચ બ્રેક નીકળી જ ગયું હતું. શું શું કીધું? ના સર, કંઈ નહીં. અમે એમ જ વાતો કરતા હતા. ભણવા પર ધ્યાન આપો, વાતો ના કરો. ગટ્ટુએ તરત સંભાળી લીધું, નહીં તો આજે આખા ક્લાસને ખબર પડી જાત કે ગટ્ટુ, ચિંકી અને તેમની ટીમે લંચ બ્રેકમાં શું પ્લાન કર્યો છે. ધીરે ધીરે એક એક પીરિયડ થતો ગયો. હવે બસ લંચ બ્રેકની પહેલા થનાર જિયોગ્રાફીનો પીરિયડ બાકી હતો. તે ખતમ થતાં જ લંચ બ્રેક હતો. સૌથી બોરિંગ સબ્જેક્ટ તો મને આ જિયોગ્રાફી લાગે છે. મને પણ લંચ બ્રેકની પહેલા થાય છે ને, તેથી જ હું સહન કરું છું. નહીં તો હું તો સૂઈ જ જાઉં. ખરેખર ક્લાસમાં બધા બોર થતા હતા. કદાચ બધાને ભૂખ લાગી હતી. બધા લંચ બ્રેકની રાહ જોતા હતા એવું લાગતું હતું. હું તો ટિફિનમાં ગરમ ગરમ પરાઠા લાવ્યો હતો યાર. હવે તો ઠંડા થઈ ગયા હશે. અને આ પીરિયડ છે કે ખતમ થવાનું નામ જ નથી લેતો. હરીને તો એટલી ભૂખ લાગી હતી કે તે જિયોગ્રાફી, ક્લાસરૂમ બધું ભૂલી ગયો હતો અને ખાવાની વાતો કરતો હતો. બધા લંચ બ્રેકની ખૂબ જ રાહ જોતા હતા. ક્લાસના બધા બાળકોના મોઢા પર ભૂખ એકદમ સાફ જોવા મળતી હતી કે અચાનક લંચ બ્રેકનો બેલ વાગ્યો. પણ બાળકો એટલા ખોવાયેલા હતા કે તેમને ખબર જ ન પડી. એટલે હરીએ જોરથી બૂમ પાડી, ગટ્ટુ, ચિંકી, લંચ બ્રેક થઈ ગયો. યે! અચાનક તેમને અનુભવ થયો કે જિયોગ્રાફીની ટીચર હજુ ક્લાસમાં જ છે. ગટ્ટુ, ચિંકીની ગેંગને લાગ્યું કે હવે ટીચર તેમને ઠપકારશે. પણ ટીચર બાળકો સામે જોઈને હસ્યા અને કહ્યું, એન્જોય કરો બાળકો. બાળકો એન્જોય કરવા લાગે છે. બેલ વાગતા જ બધા બાળકો પોતપોતાનું ટિફિન લઈને ગ્રાઉન્ડ તરફ ભાગે છે. ગટ્ટુ, ચિંકી, હરી, રાજુ બધા સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં એક ઝાડના છાંયડામાં ભેગા થાય છે. બધા લોકો પોતાની પસંદની વસ્તુઓ ટિફિનમાં લાવ્યા હતા. બધા એક એક કરીને ટિફિનમાં શું લાવ્યા છો તે બતાવો, ઓકે? જેવું ચિંકીએ કહ્યું, બધા બાળકો તેવું જ કરવા લાગ્યા. તે પોતાના ટિફિનમાં શું શું લાવ્યા છે તે બતાવી રહ્યા હતા. હું તો પરાઠા લાવ્યો છું ભાઈ. અને તે બંટી? હું તો લાવ્યો છું મસાલા ઢોસા વિથ ચીઝ. વાવ, સો યમી યમી. બધાએ પોતપોતાના ટિફિન ખોલ્યા. કોઈ છોલે ભટુરે લાવ્યું હતું તો કોઈ મસાલા રાઈસ. બધા પોતપોતાનું ટિફિન ખોલીને બેઠા હતા. હજુ પણ ગટ્ટુ, ચિંકીનું ટિફિન બંધ હતું. સરપ્રાઈઝ બહાર આવ્યું ન હતું. અરે ગટ્ટુ, ચિંકી, તમે શું લાવ્યા છો? બતાવો તો ખરા. તે એક સરપ્રાઈઝ છે અમારા માટે પણ. તો ચલો જલ્દીથી ટિફિન ખોલો અને જુઓ શું છે અંદર. ગટ્ટુ, ચિંકી ટિફિન ખોલે છે. તેમાં એક સુગંધીદાર મસાલા પનીરની શાક અને ગાર્લિક નાન હતા અને સાથે હતા મીઠા મીઠા ગુલાબજાંબુ. વાહ, ગુલાબજાંબુ મારા ફેવરેટ. મારા પણ ફેવરેટ. અમારા પણ. આ તો ખૂબ જ સરસ સરપ્રાઈઝ હતું ગટ્ટુ, ચિંકી. ત્યારબાદ બધાએ હળી મળીને ખાવાનું ખાધું. હરીના લાવેલા પરાઠા, પનીરની શાક અને છોલે ભટુરે બધા હળી મળીને ખાઈ ગયા. ખાવાનું ખાતા સમયે હસી મજાક અને મસ્તી તો ચાલતી જ હતી. છેલ્લે બધાએ ગુલાબજાંબુ ખાધા અને ગટ્ટુ, ચિંકીના સરપ્રાઈઝની એટલે કે ગટ્ટુ, ચિંકીની મમ્મીના ખૂબ જ વખાણ થયા. વાતોની કિંમત. ઘણા સમય પહેલા એક શહેરમાં
એક પરિવાર રહેતો હતો. પરિવારમાં મમ્મી પપ્પાની સાથે સાથે 7 વર્ષની અદિતિ અને 8 વર્ષનો આદિત્ય પણ રહેતો હતો. બંને બાળકો આમ તો ભાઈ બહેન હતા, પણ બંને એકબીજાથી તદ્દન અલગ હતા. જ્યાં આદિત્ય એકદમ ઓછું બોલતો હતો, ત્યાં જ અદિતિ ખૂબ જ બોલતી હતી. એ દરેક વાત પર અને ક્યારેક ક્યારેક તો વગર કારણે પણ બોલ્યા કરતી હતી. મમ્મી, આજે સ્કૂલમાં ટીચર બધા બચ્ચાઓને એક એક કરીને પ્રશ્ન પૂછી રહી હતી, અને જ્યારે મારો વારો આવ્યો ત્યારે ટીચરના પ્રશ્ન પૂછવા પહેલા જ મેં એમના પ્રશ્નનો સાચો જવાબ આપી દીધો. તો પણ ખબર નહીં ટીચરે 10 માંથી ખાલી 5 નંબર જ કેમ આપ્યા. એની મમ્મી એને ખૂબ જ સમજાવતી હતી કે એણે થોડું ઓછું બોલવું જોઈએ. અદિતિ, બેટા, આપણે ઓછું અને મીઠું બોલવું જોઈએ. જો આપણે વધારે બોલીએ તો લોકો આપણી વાતો પર ધ્યાન ઓછું આપે છે. પણ એ હંમેશા મમ્મીને કહેતી કે પણ મમ્મી, હું તો બહુ ઓછું બોલું છું, અને મને તો એ પણ નથી ખબર કે વધારે બોલવું શું હોય છે. એક દિવસ બાળકોની ફોઈબા એમના ઘરે રહેવા આવી અને સાથે બંને બાળકો માટે રમકડાં પણ લાવી. આદિત્ય, આ લે તારી માટે રોબોટ, અને આદિતિ, આ લે તારી માટે ઢીંગલી. આદિત્યએ રોબોટ ચૂપચાપ રાખી લીધો. થેન્ક યુ ફૈબા. પરંતુ અદિતિ હંમેશની માફક બોલી પડી. ફૈબા, તમે આ ઢીંગલી કેમ લઈ આવ્યા? આ ઢીંગલી તો છે મારી પાસે. જો તમે મને પૂછ્યું હોત ને તો હું કહી દેત તમને કે મારે કઈ ઢીંગલી જોતી હતી. ઠીક છે આદિતિ, બીજી વખત હું તને પૂછી લઈશ. પૂછવાની શું જરૂર છે? તમે મને તમારી સાથે બજારે લઈ જજો. હું પોતે જ એક સરસ મજાની ઢીંગલી પસંદ કરી દઈશ, અને પછી તમે એને ખરીદી લેજો. ઠીક છે. ઠીક છે, તો પછી ચાલો નીકળીએ. હમણાં તો હું બહુ થાકી ગઈ છું. હા, હમણાં તો તમે થાક્યા છો. તો કહો, તમે મને ક્યારે બજારે લઈ જશો? ક્યાં? અદિતિ, ફૈબાને હેરાન ના કર. આવો બેન, હું હેરાન થોડી કરું છું, હું તો ફઈ સાથે વાત કરું છું. બીજા દિવસે ફોઈ અને મમ્મી વાત કરી રહ્યા હતા. આ વખતે આપણે ઉનાળાના વેકેશનમાં નૈનીતાલ જશું. ત્યારે જ અદિતિ ત્યાં આવી અને હંમેશની માફક બોલી પડી. નૈનીતાલ તો આપણે ગયા વર્ષે જ ગયા હતા, અને એના પહેલા વર્ષે આપણે નાનીને ત્યાં દહેરાદૂન જ ગયા હતા ને. તમે ક્યારે દહેરાદૂન ગયા છો? હા, એકવાર હું. અમે તો ત્યાં દરેક વખતે જઈએ છીએ. અમે તો ત્યાં ઘણી વાર ગયા છીએ. તમે પણ જરૂર જજો. ઉનાળામાં તો એ જગ્યા ખૂબ જ સરસ લાગે છે. તમને તો એ જગ્યા ખૂબ જ ગમશે. આવો બેન, આપણે અંદર રસોડામાં જઈએ, અને એના પછી તમે નૈનીતાલ પણ જરૂર જજો. તમને બહુ જ મજા આવશે. એ જ રાત્રે અદિતિના પપ્પા પણ ફોઈની સાથે વાત કરી રહ્યા હતા. બેન, સારું કર્યું કે તમે આવી ગયા. મને તો તમારી પાસે આવવાનો સમય જ નથી મળતો. કાંઈ વાંધો નહીં. મને ખબર છે કે તને કામમાંથી બિલકુલ સમય નથી મળતો, એટલે જ હું તારી પાસે આવી. ત્યારે જ અદિતિ ત્યાં આવી અને બોલી પડી. પપ્પા, મારે તમારી સાથે વાત કરવી છે. અત્યારે નહીં અદિતિ, અત્યારે હું ફૈબા સાથે વાત કરી રહ્યો છું. ઠીક છે, પહેલા તમે ફઈ સાથે વાત કરી લો. આમ કહીને અદિતિ ત્યાં જ બેસી ગઈ અને એમની વાતો પૂરી થવાની રાહ જોતી રહી. પપ્પા અને ફોઈ વાત કરવા માંડ્યા. મેં સાંભળ્યું કે તમે છોકરાઓ માટે ગિફ્ટ લાવ્યા હતા, તો શું તમે મારા માટે કાંઈ પણ ન લાવ્યા? હું તારી માટે પણ ગિફ્ટ લાવી છું. આ લો તારી ગિફ્ટ. અરે, આ શર્ટ તો બહુ સરસ છે. આ જોઈને અદિતિથી ચૂપ ના રહેવાયું અને એ વચ્ચે જ બોલી પડી. વાહ પપ્પા, તમારી ગિફ્ટ તો સાચે જ ખૂબ સરસ છે. ફઈ, તમે તો પપ્પા માટે ખૂબ જ સરસ ગિફ્ટ લાવ્યા છો. એનો અર્થ એ થયો કે તમને સારી ગિફ્ટ્સ ખરીદતા આવડે છે. હા, તારા ફૂઈને સારા ગિફ્ટ લેતા આવડે છે. પણ ખબર નહીં ફઈ મારા માટે જ પેલી નાની ઢીંગલી કેમ લઈને આવ્યા. પપ્પા, તમને ખબર છે, ફઈ મારા માટે એક ઢીંગલી લઈને આવ્યા. એટલે ઢીંગલી તો મારી પાસે પહેલા હતી જ, એટલે મેં ફઈને કીધું કે એ મારા માટે કંઈ બીજું લઈને આવે. અને ફઈએ મને કહ્યું છે કે આવતી વખતે એ મને પૂછીને જ મારા માટે ગિફ્ટ લઈ આવશે. થોડા દિવસો સુધી આમ જ ચાલતું રહ્યું. પોતાની આદત પ્રમાણે વગર કારણે દરેક વાતમાં બોલતી રહી. તમે હમણાં જમી રહ્યા છો? મેં તો ક્યારનું જમી લીધું.
હમણાં સૂવો છો? હું તો બહુ મોડેથી સૂવું છું. તમે હમણાં જાગી રહ્યા છો? હું તો ક્યારની સવારથી જાગી છું. ફોઈને એની વાતો પર ગુસ્સો તો બહુ આવ્યો, પણ એણે એને કશું ના કહ્યું. ત્યારબાદ 3 દિવસ પછી જ્યારે ફોઈનો જવાનો સમય આવ્યો ત્યારે એમણે બાળકોને પૂછ્યું, બોલો બાળકો, બીજી વખત હું તમારા લોકો માટે શું લઈને આવું? ફઈબા, તમે બસ આવી જજો. પછી આપણે બંને જણા સાથે મળીને બજારે જઈ અને મારી મનપસંદ ઢીંગલી લઈ આવશું. ફૈબા, તમે અમારી માટે મીઠાઈ લેતા આવજો. ઠીક છે આદિત્ય, હું તારી માટે મીઠાઈ લેતી આવીશ. આમ કહીને ફોઈ ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ અદિતિને ફોઈની આ વાત ખૂબ જ ખરાબ લાગી. એણે ઉદાસ મનથી મમ્મીને કહ્યું, મમ્મી, ફઈબાએ મારી વાત ન માની અને ભાઈની વાત ઝટથી માની લીધી. મમ્મીએ એને સમજાવતા કહ્યું, અદિતિ, એટલે જ હું તને ઓછું બોલવાનું કહી રહી હતી. ઓછું અને મીઠું બોલવાથી આપણી વાતની વેલ્યુ બની રહે છે, અને જો આપણે વધારે બોલીએ છીએ તો કોઈ આપણી વાતો પર ધ્યાન નથી આપતું. અદિતિ મમ્મીની વાત સમજી ગઈ. એણે કહ્યું, તમે સાચું કહ્યું મમ્મી, આજથી હું ક્યારેય વગર કારણે નહીં બોલું. આ રીતે અદિતિની વગર કારણે વાત કરવાની આદત છૂટી ગઈ અને એ ઓછું બોલવા લાગી. તો બાળકો, આ વાર્તાથી આપણને એ શીખ મળે છે કે આપણે ઓછું અને મીઠું બોલવું જોઈએ. આનાથી આપણી વાતોની કિંમત બની રહે છે. સ્કૂલ પ્રોજેક્ટ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હમણાં જ બાળકોની પરીક્ષાઓ પૂરી થઈ હતી અને આજથી જ સાહેબ એક નવો ટોપિક શરૂ કરવાના હતા, જેનું નામ હતું ઇમરજન્સી વ્હીકલ્સ. ચલો બાળકો, પોતપોતાની બુક્સ ખોલો. આજે આપણે નવો પાઠ શીખવાના છીએ, ઇમરજન્સી વ્હીકલ્સ. બીજા કોને કોને ખબર છે કયા કયા ઇમરજન્સી વ્હીકલ્સ હોય છે? બાળકોએ પોતાના અનુભવ પ્રમાણે પોતાની રીતે જવાબ આપ્યા. આજે સવારે જ મને નોટિસ મળી છે, આવતા અઠવાડિયે શાળામાં સાયન્સ પ્રોજેક્ટ કોમ્પિટિશન છે. નાઉ ટુડે આઈ વિલ મેક ગ્રુપ ઓફ 4 મેમ્બર્સ ફોર ન્યૂ પ્રોજેક્ટ and I will give each team a title and you all have to make a project and submit the model in next week, okay? પણ અમારો પ્રોજેક્ટ શેના વિશે હશે? બધા ગ્રુપને એક એક ટોપિક આપવામાં આવશે અને આ બધા ટોપિક તમારી સાયન્સ બુકને ધ્યાનમાં રાખીને જ આપવામાં આવશે. ગટ્ટુ, તારા ગ્રુપનું ટાઇટલ છે ઇમરજન્સી વ્હીકલ્સ. રાજુ, તારા ગ્રુપનો ટોપિક છે મેગ્નેટ એન્ડ ઇટ્સ ટાઇપ્સ. ગુડ્ડી, તારા ગ્રુપનો ટોપિક છે રોટેશન ઓફ ધ પ્લેનેટ અરાઉન્ડ ધ સન. તમારે આ પ્રોજેક્ટ્સના મોડલ્સ બનાવીને લાવવાના છે. ચલો, હવે હું તમારા 4 મેમ્બર્સના ગ્રુપ બનાવું છું અને પછી તમે ઘરે જઈને પ્રોજેક્ટ મોડલ્સ બનાવજો. હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.funtonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ગટ્ટુ, ચિંકી, બંટી, હરી, તમારા ચારેનું ઘર પાસે છે, બરાબર? તમે એક ગ્રુપમાં, બરાબર? તમારું ગ્રુપ નંબર 1. યે, બહુ મજા આવશે. તમે બધા આજે સાંજે સ્કૂલેથી છૂટ્યા પછી મારા ઘરે આવી જજો. આપણે બધા પ્રોજેક્ટ બનાવીશું. અરે પણ આપણે પ્રોજેક્ટ બનાવીશું કેવી રીતે? તમે લોકો ચૂપ રહો, મસ્તી ના કરો, મને મારું કામ કરવા દો. આ રીતે ટીચરે બધાને 4 મેમ્બર્સના ગ્રુપમાં ડિવાઈડ કર્યા. સ્કૂલ છૂટ્યા પછી ગટ્ટુ, ચિંકી પોતાના ઘરે પહોંચ્યા અને આજે સ્કૂલમાં જે મસ્તી કરી તે મમ્મી પપ્પાને બતાવવા લાગ્યા. ખબર છે મમ્મી પપ્પા, આજે સ્કૂલમાં શું થયું? અમે જ્યારે ગ્રાઉન્ડમાં રમતા હતા ત્યારે રાજુ ધડામ કરીને પડી ગયો. ગટ્ટુ, આવી રીતે બીજાની ઉપર ના હસાય. તે બધું છોડો ને. મમ્મી પપ્પા, અમને સ્કૂલમાં છે ને એક પ્રોજેક્ટ મળ્યો છે, તે પણ નવો. You know, we have to make a project on types of vehicles and submit the model in next week. Yes, I'm excited to make a new project. But who will help us to make it? અરે આ તમારા ટ્યુશનના ટીચરને પૂછો ને, તે તમને જરૂર કોઈને કોઈ સોલ્યુશન આપશે. અરે હા, હું તો ભૂલી જ ગયો હતો. ચલ ચિંકી, જલ્દીથી ટ્યુશનની તૈયારી કરીએ. આપણે તેમની પાસે જઈને આ પ્રોબ્લેમનું સોલ્યુશન શોધીએ. તેમણે ફટાફટ ટ્યુશનની તૈયારી કરી અને ટાઈમસર ટ્યુશનમાં પહોંચી ગયા. કહો બાળકો, આજે તમને સ્કૂલમાં શું હોમવર્ક મળ્યું છે? ટીચર, આજે અમને ખૂબ જ અઘરો પ્રોજેક્ટ મળ્યો છે અને તે અમારે નેક્સ્ટ વીક સુધી સબમિટ કરવાનો છે. હું, ગટ્ટુ, બંટી અને હરી અમારા ચારનું એક ગ્રુપ છે. હા,
પણ અમને ખબર નથી પડતી કે તે મોડલ અમે કેવી રીતે બનાવીશું. પ્રોજેક્ટ શેના વિશે છે અને મોડલ શેનું બનાવવાનું છે? એમરજન્સી વ્હીકલ્સ. આમાં તો કોઈ અઘરું કામ નથી. આવતા અઠવાડિયા સુધીમાં તો બાળકોએ સુંદર મજાની એમ્બ્યુલન્સનું મોડલ બનાવી દીધું અને પપ્પાની મદદથી એમ્બ્યુલન્સની ઉપર ઇમરજન્સી હોર્ન પણ લગાવી દીધું. યાહૂ! ફાઇનલી આપણો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયો. કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે. હું આવી જ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર બની જઈશ અને બધા લોકોનો જીવ બચાવીશ. બધું એમ્બ્યુલન્સ ડ્રાઈવર નહીં, ડોક્ટર પેશન્ટનો જીવ બચાવે છે. ના ચિંકી, એવી વાત ના કરાય બેટા. ડોક્ટર તો પેશન્ટનો જીવ બચાવે છે, પણ એમ્બ્યુલન્સ ડ્રાઈવર પણ પેશન્ટનો જીવ બચાવવા માટે તેટલી જ મદદ કરે છે. અરે, એમ્બ્યુલન્સના ડ્રાઈવર ટાઈમ પર પહોંચે છે અને પેશન્ટને સમયસર હોસ્પિટલ પહોંચાડી દે છે. તેથી જ સમયસર ડોક્ટર પેશન્ટનો જીવ બચાવી શકે છે. સોરી પપ્પા, હવે પછી હું આવી વાત નહીં કરું. એટલે જ તો આ બધા વ્હીકલ્સને એમરજન્સી વ્હીકલ્સ કહેવામાં આવે છે, કારણ કે તેમના ડ્રાઈવર સમયે સમયે દરેક જગ્યાએ પહોંચી જાય છે અને લોકોના જીવ બચાવે છે. ચલો, હવે સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. આજે કોમ્પિટિશન છે ને, જલ્દી જાઓ. બધા બાળકો પોતપોતાનો પ્રોજેક્ટ લઈને કોમ્પિટિશનમાં પહોંચી ગયા. ગટ્ટુ અને ચિંકીનો પ્રોજેક્ટ ખૂબ જ સરસ બન્યો હતો. બંટી અને હરીએ તેમને ખૂબ જ મદદ કરી હતી. હવે સમય હતો પ્રેઝન્ટેશનનો. સૌથી પહેલું આવ્યું રાજુનું ગ્રુપ. મોડલ બતાવીને તેમણે પ્રેઝન્ટેશન શરૂ કર્યું. We have the magnet, and in this magnet, this is the South Pole and this is the North Pole, which give you the attractive pole to equal and opposite poles. મેગ્નેટનો ઉપયોગ મોટી મોટી કંપનીઝમાં મશીન્સમાં કરવામાં આવે છે. થેન્ક યુ. વેરી ગુડ બાળકો. હવે પછીનો વારો છે ગટ્ટુના ગ્રુપનો. ગટ્ટુ, ચિંકી, હરી અને બંટી પોતાના મોડલ્સ બતાવીને તેમના વિશે કહેવા લાગ્યા. હેલો એવરીબોડી. ઓલ વી આર પ્રેઝન્ટિંગ યુ ધ પ્રોજેક્ટ ઓફ એમરજન્સી વ્હીકલ્સ. વી હેવ ડિફરન્ટ એમરજન્સી વ્હીકલ્સ લાઈક એમ્બ્યુલન્સ. જો કોઈ એમરજન્સી પેશન્ટ હોય તો તેના માટે આપણે એમ્બ્યુલન્સ યુઝ કરીએ છીએ. We have fire brigade. જ્યારે પણ ક્યાંય આગ લાગે છે ત્યારે તેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડ એમરજન્સી વ્હીકલ બનીને આવે છે અને આગમાં ફસાયેલા લોકોને બચાવે છે. This is a police van. જો કોઈ ઘરમાં ચોરી થાય છે અને આપણે જો 100 નંબર ડાયલ કરીએ તો પોલીસ વેન જલ્દીથી આવી જાય છે અને ચોરોને પકડીને લઈ જાય છે. થેન્ક યુ. શાબાશ, વેરી ગુડ બાળકો. વહાલા બાળકોનું પ્રેઝન્ટેશન થઈ ગયું અને છેલ્લે રિઝલ્ટનો સમય આવ્યો. આ કોમ્પિટિશનના વિનર છે ગટ્ટુ, ચિંકી, હરી અને બંટીનું ગ્રુપ. યે! આપણે જીતી ગયા. ચારે દોડતા દોડતા સ્ટેજ પર પહોંચી ગયા અને તેમણે ગેસ્ટના હાથે એવોર્ડ લીધો. કોંગ્રેચ્યુલેશન્સ બાળકો. યાહૂ! હુર્રે! ગટ્ટુ બન્યો બ્લુ હાઉસ કેપ્ટન. આજે સ્કૂલમાં ખૂબ જ દોડાદોડી છે. એવું લાગે છે કે કંઈક થવાનું છે. ગટ્ટુ, ચિંકી અને તેના મિત્રો પણ આ જાણવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા કે ખરેખર શું થવાનું છે. ત્યાં જ ટીચર ક્લાસરૂમમાં આવ્યા. બાળકો, આપણી સ્કૂલમાં હાઉસ કેપ્ટન્સ માટે ઇલેક્શન્સ થવાના છે. જે પણ બાળકોને ઇલેક્શન્સમાં પાર્ટિસિપેટ કરવું છે એ એમનું નામ સબમિટ કરાવી દે. આ વખતે ઇલેક્શન્સની સાથે સાથે તમારા યુનિટ ટેસ્ટના માર્ક્સ પણ કાઉન્ટ થશે. જેને પણ સૌથી વધારે વોટ્સ મળશે અને સાથે સાથે ટેસ્ટમાં સારા માર્ક્સ પણ હશે એ જ જીતશે. વાહ, કેટલી સરસ ઓપોર્ચ્યુનિટી છે આ ગટ્ટુ. હા ચિંકી, હું પણ ખૂબ જ એક્સાઇટેડ છું. ગટ્ટુ, યુનિટ ટેસ્ટમાં તો આપણા આખા ક્લાસમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા છે ને? તો ગટ્ટુ, તું પણ ઇલેક્શન્સમાં પાર્ટ લેને અને આપણા બ્લુ હાઉસનો કેપ્ટન બની જા. શું? હું? ના ચિંકી, હું કેવી રીતે ઇલેક્શનમાં ભાગ લઈ શકું? મેં ક્યારે પણ પહેલા ઇલેક્શનમાં ભાગ લીધો નથી. અરે તો શું થયું ગટ્ટુ? ક્યારે પાર્ટ નથી લીધો તો હવે લઈ લે. સારું ચિંકી, મને વિચારવા દે. હું તને વિચારીને કહું છું. પછી ક્લાસ શરૂ થાય છે અને બધા બાળકો ભણવા લાગે છે. થોડી વારમાં રિસેસ પડે છે. તો ગટ્ટુ, શું વિચાર્યું તે? ઇલેક્શન્સમાં પાર્ટ લે છે ને? અરે ચિંકી, તું પણ આટલી જલ્દી કેવી રીતે ડિસાઈડ કરું? અને એમ પણ ભલે મેથ્સમાં મારા માર્ક્સ વધારે હોય પણ વોટ્સનું શું?
સ્કૂલમાં સૌથી પોપ્યુલર વિદ્યાર્થી તો બન્ની જ છે ને, તો મને વોટ્સ કેવી રીતે મળશે? અરે ગટ્ટુ, તું આગળ તો વધ, એના પછી જોજે તને વોટ્સ પણ મળશે અને તું જીતીશ પણ ખરી. સારું ચિંકી, તો હું હમણાં જ જઈને ટીચરને મારું નામ લખાવું છું. પછી ગટ્ટુ પોતાનું નામ ઇલેક્ટિંગ કેન્ડિડેટ્સમાં લખાવે છે. ખબર છે ચિંકી, ટીચરે મને ઓલ ધ બેસ્ટ કહ્યું અને તે પણ કીધું કે તેમને મારી ઉપર ખૂબ જ ભરોસો છે. હવે તો મારામાં વધુ કોન્ફિડન્સ આવી ગયો છે. આ થઈને વાત ગટ્ટુ, ચાલ હવે ઇલેક્શન્સની તૈયારી ચાલુ કરી દે. પછી ગટ્ટુ જોરશોરથી ઇલેક્શનની તૈયારીઓ શરૂ કરી દે છે. તેના માર્ક્સ તો સારા હતા જ, તેથી હવે તેને વધારેમાં વધારે વોટ્સ લેવાના હતા. ચિંકી, આવતીકાલથી સ્કૂલમાં કેમ્પેનિંગ ચાલુ થશે. સૌથી પહેલા આપણે પોસ્ટર્સ બનાવવા પડશે. કેવા પોસ્ટર્સ ગટ્ટુ? ચિંકી, આપણે 4 મોટા મોટા પેપર્સના પોસ્ટર્સ બનાવવા પડશે, જેના પર લખવું પડશે વોટ ફોર ગટ્ટુ, અને તેની સાથે આપણે જોરદાર સ્પીચ પણ લખવી પડશે. હે, હવે આ સ્પીચ શું હશે ગટ્ટુ? અરે ચિંકી, આપણે એવી સ્પીચ તૈયાર કરવી પડશે જેથી લોકો મારાથી ઇમ્પ્રેસ થઈ જાય અને મને વોટ આપે. હા ગટ્ટુ, હું સમજી ગઈ. પણ ગટ્ટુ, આ તો બહુ જ બધું કામ છે ને, આપણે બંને મળીને પણ આટલું બધું કામ નહીં કરી શકીએ. હા, આ તો એકદમ સાચું કહે છે ચિંકી. હવે શું કરવામાં આવે? ઓહ, આઈડિયા! શું થયું ચિંકી, શું આઈડિયા છે? અરે ગટ્ટુ, આપણે જલ્દીથી જઈને ગુડ્ડી અને હરીને બોલાવી લાવીએ. એ બંને આપણી પોસ્ટર્સ બનાવવામાં મદદ કરશે. અરે હા, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે. જેટલા લોકો વધારે હશે તેટલી વધુ સારી સ્પીચ વિચારી શકાશે. તો પછી રાહ શેની જુએ છે? ચાલ જલ્દી એમને જઈને બોલાવી લાવીએ. પછી ગટ્ટુ અને ચિંકી ગુડ્ડી અને હરીના ઘરે જાય છે અને તેમને લઈને આવે છે. પછી બધા મળીને ગટ્ટુની કેમ્પેનિંગ માટે પોસ્ટર બનાવે છે અને આમ કામ કરતા કરતા રાત પડી જાય છે. મિત્રો, આપણે પોસ્ટર તો બનાવી લીધા, પણ સ્પીચ માટે કશું જ ખબર નથી પડી રહી મને. હા ગટ્ટુ, કોઈ આઈડિયા જ નથી આવતો. કોઈ વાંધો નહીં, આપણે બધા કાલે ફરીથી વિચારીશું. મને ભરોસો છે આપણને જલ્દીથી કોઈ આઈડિયા જરૂર મળી જશે. પછી ગુડ્ડી અને હરી પોતાના ઘરે જાય છે અને ચિંકી પણ સૂઈ જાય છે. પણ ગટ્ટુ ઘણા સમય સુધી પોતાની સ્પીચ વિશે વિચારે છે. સવારે ચિંકી જ્યારે જાગે છે તો જુએ છે કે ગટ્ટુ સ્ટડી ટેબલ પર બેઠો બેઠો કશુંક લખી રહ્યો છે. અરે ગટ્ટુ, ગુડ મોર્નિંગ. આ તું સવારમાં શું લખે છે? ચિંકી, મારી સ્પીચ તૈયાર કરું છું અને તને ખબર છે મેં ઘણું બધું લખ્યું છે. વાહ ગટ્ટુ, આ તો બહુ સરસ વાત છે. ફાઇનલી તારી સ્પીચ તૈયાર થઈ ગઈ. હા ચિંકી, હવે આવશે બ્લુ હાઉસના કેપ્ટન બનવાની મજા. અરે ગટ્ટુ, આટલો પણ ઓવર કોન્ફિડન્ટ ના થા. હજી તો ઇલેક્શન્સ બાકી છે. કંઈ પણ થાય ચિંકી, જોજે, જીતીશ તો હું જ. મારા પોસ્ટર્સ એટલા સારા બન્યા છે અને મારી સ્પીચ પણ કમાલની છે. ઠીક છે ગટ્ટુ, ઓલ ધ વેરી બેસ્ટ. સ્કૂલે જઈને બધા બાળકો ખૂબ જ કેમ્પેનિંગ કરે છે. બધા પોતપોતાના પોસ્ટર્સ લઈને આખી સ્કૂલમાં ફરે છે અને એમાં જ આખો દિવસ વીતી જાય છે. બીજા દિવસે બધા જ પાર્ટિસિપન્ટ્સે સ્ટેજ પર જઈને સ્પીચ આપવાની હતી. તેના ઠીક 2 કલાક પછી રિઝલ્ટ ઘોષિત થવાનું હતું. ચિંકી, હું થોડો નર્વસ થઈ ગયો છું. હું સારી સ્પીચ આપી શકીશ ને? તો શું ગટ્ટુ, તે આટલી પ્રેક્ટિસ કરી છે. મને તો તારા પર પૂરો ભરોસો છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ ચિંકી. પછી ગટ્ટુનો વારો આવે છે. તે પોતાની સ્પીચ આપે છે. ગટ્ટુનો કોન્ફિડન્સ જોઈને બધા ટીચર્સ અને સ્ટુડન્ટ્સ ગટ્ટુ માટે તાળીઓ વગાડે છે. પછી બધા બાળકો પોતપોતાના ક્લાસમાં જતા રહે છે. ચિંકી, મારું તો બધું જ ધ્યાન પરિણામમાં લાગેલું છે. ખબર નહીં કોણ જીતશે. કંઈ પણ થાય ગટ્ટુ, તે તારું બેસ્ટ આપ્યું છે ને, તું હવે ટેન્શન ના લે. ગટ્ટુ ચિંકી વાતો કરતા હતા ત્યાં જ ક્લાસમાં ટીચર આવે છે અને બધા બાળકો એકદમ સિરિયસ થઈ જાય છે. બાળકો, ઇલેક્શનનું રિઝલ્ટ આવી ગયું છે. ગટ્ટુનું ટેન્શન વધારે વધી જાય છે. પણ ટીચર એનાઉન્સમેન્ટ કરે છે કે ગટ્ટુને બ્લુ હાઉસ કેપ્ટન પસંદ કરવામાં આવે છે અને બધા બાળકો ગટ્ટુ માટે તાળીઓ વગાડે છે. જોયું ગટ્ટુ, મેં કીધું તું ને, તું જ જીતીશ. કોંગ્રેચ્યુલેશન્સ ગટ્ટુ. કોંગ્રેચ્યુલેશન્સ ગટ્ટુ. હવે તો પાર્ટી કરીશું. થેન્ક યુ સો મચ મિત્રો. ટીચર્સ ડે. ગટ્ટુ અને ચિંકી ક્લાસરૂમમાં પોતાના મિત્રો સાથે મસ્તી કરતા હતા. કમ ઓન બોયઝ, એટેક! ગર્લ્સ, હુમલાનો જવાબ આપો. વિમાન ઉઠાવો અને અટેક કરો.
મિશ્રા સરનું આગમન થાય છે. આ શેનો અવાજ કરો છો તમે લોકો? 2 મિનિટની અંદર હોમવર્કની બુક મારા ટેબલ ઉપર હોવી જોઈએ. આ સાંભળીને બધા બાળકો એકબીજાની સામે જુએ છે, કારણ કે કોઈએ હોમવર્ક કર્યું નહોતું. કોઈએ પણ હોમવર્ક નથી કર્યું? તમને તો બસ મસ્તી કરતા જ આવડે છે. ચાલો સ્ટેન્ડ અપ, પોતાના કાન પકડીને ઊભા થઈ જાઓ, ફાસ્ટ. આખો ક્લાસ કાન પકડીને ઊભો રહે છે. ત્યાં જ નોટિસ લઈને પ્યુન આવે છે. ટીચર્સ ડેની નોટિસ છે. બધા બાળકો અને ટીચર્સને જણાવવામાં આવે છે કે આવતીકાલે ટીચર્સ ડે પોતપોતાના ક્લાસમાં જ મનાવે. બાળકો પોતે ટીચર્સ ડેના પ્રોગ્રામની તૈયારી કરે અને પોતપોતાના ટીચર્સને શુભકામનાઓ આપે. આ નોટિસ મળતા જ બધા જ શિક્ષકો જરૂરી મીટિંગ માટે હેડમાસ્ટર કેબિનમાં આવી જાય. તો સર, હવે અમે બેસી જઈએ? તારે શા માટે બેસવું છે? સર, તમારે કેબિને જવાનું છે અને અમારે ટીચર્સ ડે ની પ્લાનિંગ કરવાની છે. પ્લાનિંગ કરવી છે કે ફરીથી મસ્તી કરવી છે? પનિશમેન્ટ હજુ પતી નથી. આજે ડબલ હોમવર્ક આપું છું. કાલે નોટબુક્સ કમ્પ્લીટ જોઈએ, નહીં તો તમારો હાથ અને મારી લાકડી. સમજ્યા? ચાલો બેસી જાઓ અને જલ્દીથી નોટબુક નીકાળો. બાળકો બેસી જાય છે અને નોટબુક નીકાળે છે. મિશ્રા સર બોર્ડ પર હોમવર્ક લખે છે અને કેબિન જતા રહે છે. અરે યાર, આટલું બધું હોમવર્ક આખી રાત કરીશું તો પણ કમ્પ્લીટ નહીં થાય. મિશ્રા સર આપણાથી નારાજ છે, તેથી આટલું બધું હોમવર્ક આપ્યું છે. જો આપણે તે નહીં કર્યું તો કાલે માર પડશે. હા યાર, શું કરીએ? ત્યાં જ રાનીના મગજમાં આઈડિયા આવે છે. આઈડિયા! કાલે તો એમ પણ ટીચર્સ ડે છે. બધું પ્લાનિંગ તો આપણે જ કરવાનું છે. જો આપણે બધા મિશ્રા સર માટે ઘણી બધી ગિફ્ટ લઈને જઈશું તો તે ખુશ થઈ જશે અને આપણે પનિશમેન્ટથી બચી જઈશું. સરસ આઈડિયા. પછી તો આપણને હોમવર્ક કરવાની જરૂર જ નથી. બધા સાંભળો, જો હોમવર્ક અને મિશ્રા સરની પનિશમેન્ટથી બચવું હોય તો બધાએ કાલે ટીચર્સ ડે નિમિત્તે એક ગિફ્ટ લાવીને સરને આપવી પડશે. મમ્મી પપ્પા, આવતીકાલે ટીચર્સ ડે છે. અમે મિશ્રા સર માટે એક સરસ ગિફ્ટ લેવાનું વિચારીએ છીએ. અરે વાહ, આ તો ખૂબ સરસ આઈડિયા છે. તો ચલો ને પપ્પા, આપણે કોઈ સરસ ગિફ્ટ લઈને આવીએ. હા હા, ચલો. શું ચાલો? બહાર જોયું નથી કેટલા જોરથી વરસાદ પડે છે? આવામાં કેવી રીતે જશો? સોરી બાળકો, બહાર ખૂબ વરસાદ છે. તમે એક કામ કરો, તમે તમારું હોમવર્ક કરો. જેવો વરસાદ બંધ થઈ જાય, આપણે ગિફ્ટ લેવા જતા રહીશું. બરાબર? ઠીક છે પપ્પા. મમ્મી પપ્પા જતા રહે છે. હવે શું કરીએ? જો આખી રાત વરસાદ પડ્યો તો? આવું ના બોલ, વરસાદ રોકાઈ જશે. ચાલ, ત્યાં સુધી આપણે હોમવર્ક કરીને જોઈએ. ગટ્ટુ અને ચિંકી હોમવર્ક કરવા લાગે છે. થોડી વાર પછી ગટ્ટુ કહે છે, ચિંકી જરા જો તો, વરસાદ રોકાયો કે નહીં? ચિંકી જઈને જુએ છે તો વરસાદ વધુ જોરથી વરસતો હતો. વરસાદ તો વધુ જોરથી વરસી રહ્યો છે. ચાલ થોડી વાર વધુ હોમવર્ક કરીએ. બંને ફરીથી હોમવર્ક કરવા લાગે છે. આ વરસાદ તો રોકાવાનું નામ જ નથી લેતો. દુકાનો પણ બંધ થઈ ગઈ હશે. બાળકોને કહી દે તેઓ સૂઈ જાય. હવે ગિફ્ટ લેવા નહીં જઈ શકાય. રહેવા દો. કેટલા દિવસો પછી બંને હોમવર્ક કરી રહ્યા છે. તેમને કહીશું તો તેઓ હોમવર્ક નહીં કરે. વરસાદના બહાને હોમવર્ક તો થઈ જશે. સારો આઈડિયા છે. ગુડ નાઇટ. પપ્પા અને મમ્મી સૂઈ જાય છે અને ગટ્ટુ અને ચિંકી આખી રાત હોમવર્ક કરે છે. હોમવર્ક કરતા કરતા સવારના 4 વાગી જાય છે. ચિંકી જો ને, વરસાદ ગયો કે નહીં? વરસાદ તો નથી ગયો, પણ મારું હોમવર્ક થઈ ગયું. શું કહે છે? મારો પણ બસ છેલ્લો જ પ્રશ્ન બાકી છે. ત્યાં જ મમ્મી આવે છે. અરે સવાર પડી ગઈ છે, સૂઈ જાઓ. સ્કૂલે પણ તો જવાનું છે. મમ્મી, અમારું હોમવર્ક કમ્પ્લીટ થઈ ગયું. વાવ! હવે તો ગિફ્ટ લાવવાની જરૂર જ નથી. મિશ્રા સર એમ જ ખુશ થઈ જશે. અરે હા, આ તો અમે વિચાર્યું જ નહીં. ચાલો હવે સૂઈ જાઓ. મિશ્રા સરને ગિફ્ટ મળી ગયું છે. મિશ્રા સર આવે છે. ગુડ મોર્નિંગ સર. હેપી ટીચર્સ ડે. થેન્ક યુ એન્ડ સેમ ટુ યુ. બાળકો, ચાલો હોમવર્કની નોટબુક્સ
ટેબલ ઉપર મૂકો. મિશ્રા સરનું આવું કહેવાથી એક બાળક પોતપોતાનું ગિફ્ટ ટેબલ ઉપર રાખે છે. અરે આ શું? ટેબલ નોટબુક્સની જગ્યાએ ગિફ્ટથી ભરાઈ ગયું. કંઈ વાંધો નહીં. થેન્ક યુ સો મચ. ગટ્ટુ અને ચિંકી, તમારું ગિફ્ટ ક્યાં છે? અમારી પાસે તમારા માટે ખાસ ગિફ્ટ છે સર. ચાલ ચિંકી. ગટ્ટુ અને ચિંકી તેમની નોટબુક લઈ જાય છે અને ટેબલ ઉપર મૂકી દે છે. આ રહી તમારી ગિફ્ટ. અમે બંને આખી રાત જાગીને તમારું આપેલું બધું હોમવર્ક કમ્પ્લીટ કર્યું છે. કશું જ બાકી નથી રાખ્યું. તમે ચેક કરી શકો છો. શું? જરા જોઉં તો. મિશ્રા સર નોટબુક્સ લઈને ચેક કરે છે તો ચોંકી જાય છે કેમ કે ગટ્ટુ અને ચિંકીની નોટબુક્સ કમ્પ્લીટ થઈ ગઈ હતી. વાહ, ગટ્ટુ અને ચિંકી, વેલ ડન. બાળકો, આજે ટીચર્સ ડે છે. તમે બધાએ મને ઘણી ગિફ્ટ આપી. મને ખૂબ ગમી. પણ ગટ્ટુ અને ચિંકીનું આ ગિફ્ટ મને સૌથી વધારે પસંદ આવ્યું. બાળકો, ટીચર્સ હંમેશા તમારું ભલું જ વિચારે છે. તમે હોશિયાર બનો, પ્રગતિ કરો, હંમેશા તેની જ ઈચ્છા રાખે છે. બાળકો ટીચર્સની બધી વાત માને, હોમવર્ક કરે અને મસ્તીની જગ્યાએ દોસ્તી કરીને એકબીજાની મદદ કરે તો સમજો ટીચર્સ ડે સફળ થઈ ગયો. કદાચ ગટ્ટુ અને ચિંકીની જેમ તમે પણ આ વાત સમજ્યા હોત તો હું વધારે ખુશ થાત. ડોન્ટ વરી સર. હવે અમે તમે જેવું કહેશો તેવું જ કરીશું. સર, અમારું હોમવર્ક તો કમ્પ્લીટ થઈ ગયું. હવે અમે બંને બાકી બાળકોનું હોમવર્ક કમ્પ્લીટ કરવામાં મદદ કરીશું. સરસ આઈડિયા છે. હવે થશે ટીચર્સ ડેનું સાચું સેલિબ્રેશન.